ભારત અને મોંગોલિયા છે એ બંને વચ્ચે મિલિટરી એક્સરસાઇઝ થયેલી છે અને નામ છે નોમેડિક એલિફન્ટ. ભારતે એક ફોરકાસ્ટ સિસ્ટમ નવી લોન્ચ કરેલી છે. ફોરકાસ્ટ સિસ્ટમ એટલે અગેન પાછું પર્યાવરણ સાથે જોડાયેલી, એટલે કે આપણું જે હવામાન હોય રોજબરોજનું એનું આપણે પ્રિસાઇઝલી માહિતી મળે એના માટેની એક આખી ફોરકાસ્ટ સિસ્ટમ છે. એક રિપોર્ટ આવેલો છે કે ભારતમાં વરસાદની સિઝન છે, ચોમાસું જેને કહેવાય છે, એ વહેલું શરૂ થઈ ગયું છે. કેરળમાં ત્યાં શરૂઆત થઈ ગઈ છે ઓફિશિયલી 24 મેથી. કોઈ પણ મોદીજી ઘણી જગ્યાએ જાય ને તો એના ક્વેશ્ચન ઘણી વખત સરકારી પરીક્ષાઓમાં પૂછાવાનો ચાન્સીસ હોય છે, ઘણી વખત પૂછાયેલા છે. તો એમણે રાજસ્થાનમાં ગયા હતા કરણી માતાના મંદિરે. તો કરણી માતાનું નામ તમે કદાચ ક્યાંક સાંભળેલું હશે. PLI સ્કીમ સરકારે રજૂ કરી છે ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે. ડોનાલ્ડ ટ્રમ્પે એક સ્કીમ નવી જાહેર કરી છે, ગોલ્ડ વિઝા પ્રોગ્રામ. પણ બીજી બાજુ આ સ્કીમ એવું કહી છે કે જો કોઈ $5 મિલિયન એટલે કે લગભગ આપણે કહી શકીએ કે $50 લાખ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો સીધી એને સિટીઝનશીપ આપી દેશું આપણે, પરમેનન્ટ રેસિડન્સ ને બધું. પંચીશુલ પ્લસ કરીને એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું છે ઉત્તરાખંડમાં. આ એક છે ને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એટલે કે ત્યાંની ઉત્તરાખંડના જે કંઈ પણ લોકો છે ને એ લોકોનું કલ્ચર અને એ લોકોને જે આખું સમુદાય છે એને રિપ્રેઝન્ટેશન માટે આ એક શરૂ કરેલું છે. સાગર ભવન અને પોલાર ભવન આ અલગ અલગ 2 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરેલા છે ભારત સરકારે. તો નેશનલ સેન્ટર ઓફ પોલાર એન્ડ ઓશન રિસર્ચ આ એક સંસ્થા છે ગોવા, એમાં આ 2 ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત થઈ છે. નમસ્કાર, મે મહિનાના કરંટ અફેર્સ પાર્ટ 4માં બધાનું સ્વાગત છે. PDFમાં આવી જજો 27 નંબર ઉપર. ભારતે ટેરિફ લગાવેલો છે ઇન્ડિયાએ USA અને USA ઉપર સ્ટીલ અને એલ્યુમિનિયમની ઇમ્પોર્ટ ઉપર. હવે ટ્રમ્પ આવ્યો ત્યારથી બધાને ખબર છે કે ટેરિફની વોર શરૂ છે લગભગ છેલ્લા 3-4 મહિનાથી. એણે ઘણા બધા દેશો ઉપર અલગ અલગ ટેરિફ લગાવ્યા છે. ટેરિફ એટલે શું? કંઈક ઇમ્પોર્ટ કરતા એની ઉપરની ડ્યુટી. હવે ચાઇના ઉપર તો બહુ વધારે લગાવી દીધી, હવે એણે ઘટાડી 145% ઉપર આવ્યા, એટલે બહુ વધારે ટેરિફ લગાવેલો હતો. અને એ અલ્ટિમેટલી એવું નથી કે USA માટે ફાયદાકારક વસ્તુ છે, એને નુકસાનકારક છે. એટલે જ હમણાં 2 દિવસ પહેલાં જ ત્યાંની કોર્ટમાં કેસ હતો, ફેડરલ કોર્ટમાં, અને એમાં એવું ડિસિઝન આવ્યું હતું કે ભાઈ આ જે ટેરિફ છે એટલા બધા ન લગાડવા જોઈએ, પાછા લેવાનું એ લોકોનો ઓર્ડર આવ્યો હતો. પણ ત્યાં થોડીક સિસ્ટમ એ કોમ્પ્લેક્સ છે, જ્યુડિશરી ને લેજિસ્લેચર ને એ બધાની. તો ઘણી બધી અત્યારે અનસર્ટેનિટી છે માર્કેટમાં અને ઇકોનોમીમાં બધી જગ્યાએ. એટલે થોડાક ટાઈમ સુધી હજી આપણને આવી અનસ્ટેબિલિટી જોવા મળશે. એમાં શું છે કે ટ્રમ્પે ભારતની પણ ઘણી બધી પ્રોડક્ટ્સ ઉપર ટેરિફ લગાવ્યો હતો. એવી વાતચીત ચાલતી હતી કે ભાઈ આપણે કંઈક સેટલમેન્ટ કરશું ને ઘણું બધું ને, કારણ કે એને જરૂર છે ભારતની ચાઇનાને કંટ્રોલમાં રાખવા માટે. તો ભારતને થોડુંક તો એને રિલેક્સેશન દેવું પડે. પણ હજી કંઈ કન્ફર્મ વાત નહોતી થઈ અને થોડોક ટાઈમ માટે કહેવાય ને કે થોડોક પીરિયડ એને એમને રાખ્યો હતો કે ભાઈ જૂના ટેરિફ એમને રહેશે, પણ પછી એને લગાવવાનું ચાલુ કર્યું હતું. તો આપણે પણ સામે કાઉન્ટર ટેરિફવાળી નીતિ અપનાવી અને 25% ટેરિફ લગાવ્યો હતો સ્ટીલ અને એલ્યુમિનિયમ, કારણ કે એ લોકોએ પણ આપણી ઉપર 25% લગાવ્યો હતો, તો આપણે પણ લગાવ્યું. એમનું કારણ એ છે કે ભારતનો સૌથી મોટો કહી શકીએ કે ટ્રેડ પાર્ટનર તો ચાઇના છે, પણ આપણે સૌથી વધુ એક્સપોર્ટ કરીએ છીએ ને એમાં પહેલા નંબરે છે USA. એટલે આપણે USAને જાજુ એક્સપોર્ટ કરીએ છીએ, ત્યાંથી ઓછું ઇમ્પોર્ટ કરીએ છીએ. એટલે આપણે શું છે ત્યાં બેનિફિટમાં છીએ, સરપ્લસમાં છીએ. ચાઇના સાથે પરિસ્થિતિ ઊંધી છે, આપણે ત્યાંથી ઇમ્પોર્ટ જાજુ કરીએ છીએ અને એક્સપોર્ટ ઓછું કરીએ છીએ, એટલે ત્યાં ડેફિસિટમાં છે, એટલે ખાધમાં છીએ. એટલે USA સાથે કંઈ પણ થાય ને તો આપણું પણ થોડું ઘણું નુકસાન હોય. એટલે જો નુકસાન 2 સાઈડથી હોય જ, એવું ન થાય કે ક્યાંય 100% પ્રોફિટ હોય ને ક્યાંય 100% લોસ હોય, બેલેન્સવાળી સિચ્યુએશન હોય. પણ આપણે આપણું જોવું પડે કે ક્યાં આપણને વધારે ફાયદો થાય છે. તો એ ટેરિફનું એક હતું. પછી 28 નંબર ઉપર સાગર ભવન અને પોલાર ભવન આ અલગ અલગ 2 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરેલા છે ભારત સરકારે. તો નેશનલ સેન્ટર ઓફ પોલાર એન્ડ ઓશન રિસર્ચ આ એક સંસ્થા છે ગોવા, એમાં આ 2 ઇન્સ્ટિટ્યૂટની શરૂઆત થઈ છે. તો ગોવામાં જ આ 2 ઇન્સ્ટિટ્યૂટ છે. તો એક છે સાગર માટે, સાગર એટલે સમુદ્ર માટે, અને પોલાર એટલે કે જે ધ્રુવીય વિસ્તાર છે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાં જે રિસર્ચ લેબોરેટરી હોય ત્યાંના સંશોધન માટે આ 2 અલગ અલગ શરૂ કરેલા છે રિસર્ચ સેન્ટર. અને બંને જે છે એ ગોવામાં જ આવેલા છે. એટલે કદાચ તમને પૂછાઈ શકે કઈ જગ્યાએ આવેલા છે અથવા તો કયા 2 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારત સરકારે નવા ડેવલપ કરેલા છે. એ પછી નવી PDFમાં આવી જજો હમણાંની આજે IPAમાં, એમાં પહેલા નંબર ઉપર જ નવી PDFમાં પંચીશુલ પ્લસ કરીને એક રેડિયો સ્ટેશન શરૂ કર્યું છે ઉત્તરાખંડમાં. આ એક છે ને કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે. કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એટલે કે ત્યાંની ઉત્તરાખંડના જે કંઈ પણ લોકો છે ને એ લોકોનું કલ્ચર અને એ લોકોને જે આખું સમુદાય છે એને રિપ્રેઝન્ટેશન માટે આ એક શરૂ કરેલું છે. અને આમાં એક બહુ મોટો રોલ છે ઇન્ડિયન આર્મીનો. તો ઇન્ડિયન આર્મીએ પણ સપોર્ટ કરેલો છે આના માટે, કારણ કે આ જે જગ્યા છે ટૂંકમાં પિથોરાગઢ જિલ્લામાં આવેલું છે. તો પિથોરાગઢ બોર્ડરી સરહદીય વિસ્તાર છે. તો ત્યાંના લોકોને એક માહિતી મળતી રહી, કારણ કે રેડિયોનું કામ શું હોય પહેલાંના જમાનામાં હતું તો બ્રોડકાસ્ટિંગ માટે માહિતી પહોંચવાનો બહુ મોટા માધ્યમ આપણી પાસે નહોતા. અત્યારે શું છે કે એક
ફેસબુક, વોટ્સએપ, કોઈ પણ જે સોશિયલ મીડિયા છે, અથવા તો આપણે કહી શકીએ કે ન્યૂઝ ચેનલ્સ છે 24 કલાકની, તો એનાથી આપણે માહિતી પહોંચાડી શકીએ. પણ જે સમયે નહોતું, અથવા તો હજી પણ જેવા વિસ્તારો છે કે જ્યાં આપણે માહિતી નથી પહોંચાડી શકતા, તો રેડિયો એવું માધ્યમ છે કે જ્યાં હજી આપણે માહિતી પહોંચાડી શકીએ. તો એના માટે ખાસ કરીને આની શરૂઆત થયેલી છે. તો નામ આપેલું છે પંચશૂલ પ્લસ. તો એના 3 ઓબ્જેક્ટિવ્સ છે. જો કોઈ પણ વસ્તુ શરૂ થાય ને એટલે એનો કંઈક ઉદ્દેશ હોય કે કયા કારણથી શરૂ કરે છે. તો આનો ઉદ્દેશ એક છે કે ત્યાંનું જે કલ્ચર છે લોકલ, એને થોડુંક ટૂંકમાં લોકોને એની માહિતી મળે, જાણકારી મળે. બીજું છે વેધર અપડેટ. એટલે એ એવો વિસ્તાર છે, હિમાલયનો વિસ્તાર, કે જ્યાં કહી શકીએ કે વેધર એટલે કે આસપાસનું વાતાવરણ છે એમાં પણ ઘણા બધા ચેન્જીસ આવતા હોય, તો એના માટે પણ જાણકારી પહોંચાડવી જરૂરી છે તાત્કાલિક, ક્યારે પણ આવી પરિસ્થિતિ થાય તો. અને વિલેજ સ્ટોરીઝ એટલે કે ત્યાંના જે ગામડાઓ છે ત્યાંની વાર્તાઓ. વાર્તાઓ એટલે શું? ત્યાંના જે લોકો છે એ કોઈ સારું કામ કરતા હોય તો એને બિરદાવવા માટે. તમે કદાચ જોજો પદ્મશ્રી ને પદ્મભૂષણ આપશે ને એ સેરેમની ખાસ જોવા જેવી હોય. એમાં પણ જે પદ્મશ્રી આપશે ને એ એવા નાના નાના જગ્યાએથી લોકો આવતા હશે ને, અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી, કે તમને એમ થશે કે ઓહો આટલું સારું કામ થાય છે. તો ખૂબ સારું કામ થાય છે, પણ આપણે શું, આપણે એની માહિતી ન પહોંચતી હોય. ખરાબ વસ્તુ છે ને એ બહુ જલ્દી આપણા સુધી પહોંચે, સારી વસ્તુ પહોંચાડવામાં છે ને બહુ તકલીફ થાય. તો એટલા માટે ત્યાંની પણ જે કંઈ પણ સારી એવી વસ્તુ હોય એ પણ લોકલ, ત્યાંના લોકો છે, ઉત્તરાખંડના લોકો, એના સુધી પહોંચે એ ઇન્ટેન્શનથી આ એક શરૂ કરેલું છે. અને આમાં કન્ટેન્ટ કયો ડેવલપ કરવામાં આવશે, ટૂંકમાં કયો સ્પ્રેડ કરવામાં આવશે. તો એ છે ત્યાંના વિલેજર્સ, ઇન્ટરવ્યૂ, ત્યાંના જે ગામના લોકો છે એ લોકો સાથેના ઇન્ટરવ્યૂ. જે અત્યારે પોડકાસ્ટનો રાફડો ફાટ્યો છે આખા દેશમાં ને દુનિયામાં, કે એટલા બધા તમને પોડકાસ્ટ જોવા મળે કે તમને એમ થાય એટલો ટાઈમ હશે કોઈ માણસ પાસે કે તમે બધા પોડકાસ્ટ બધા વ્યક્તિઓના જોઈ શકો. એટલા બધા લોકો અત્યારે નીકળી પડ્યા છે. તો ઘણી વખત એવું હોય કે બધું જ્ઞાન અત્યારે તો દુનિયામાં એવું છે પોડકાસ્ટમાં જ મળે છે, એવું થાય છે. પણ જે હોય હવે બે પાસાઓ છે, આપણે કયું લેવું આપણી ઉપર છે. તો જે ત્યાંના સામાન્ય ગ્રામ્ય લોકો છે, ગ્રામ્યજનો, એમની સાથેના ઇન્ટરવ્યૂ, ત્યાંના યુવા લોકો અને વુમેન લીડર્સ એટલે કે મહિલા નેતાઓ જે ગ્રામ્ય લેવલ ઉપર, એટલે કે સરપંચ કે પંચાયતમાં કોઈ પણ જગ્યાએ હોય, તો એ લોકો સાથેનું તેમાં ઇન્ટરવ્યૂ પણ દેખાડવામાં આવશે. ટૂંકમાં કન્ટેન્ટ એમાં મૂકવામાં આવશે. અને બીજું એક છે એના અંતર્ગત ઓપરેશન સદભાવના. સદભાવના એટલે શું? લોકો સાથે ટૂંકમાં એકબીજા સાથે જોડાય અને કહેવાય ને કે યુનિટી જેવું. તો સદભાવના એક નામ કરીને પણ આમાં ઓપરેશન આપેલું છે કે એ પણ એમાં શરૂ કરવામાં આવશે. પછી 2 નંબર ઉપર કાલા અઝર નામનો એક રોગ છે, રોગ જેવી વસ્તુ છે, ટૂંકમાં ઇન્ફેક્શન. તો ઈસ્ટ આફ્રિકાના 5 દેશ છે, ચાડ, જિબુતી, ઇથોપિયા, સોમાલિયા અને સાઉથ સુદાન અને સુદાન, 6 દેશ. એ બધા સાથે મળીને આ એક જે રોગ છે એના અગેન્સ્ટમાં કામ કરવાના છે. એમાં એવું છે, આફ્રિકા ખંડ એવો છે કે જ્યાં ઓવરઓલ પોપ્યુલેશન વધારે છે કમ્પેરેટિવલી, અને સંસાધનો ખૂબ વધારે છે, નેચરલ રિસોર્સિસ, પ્રાકૃતિક સંસાધનો ખૂબ વધારે છે. પણ તકલીફ એ છે કે લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. સિવિલ વોર જેવી ઘણા દેશોમાં સિચ્યુએશન છે. તો એના કારણે શું છે કે રિસોર્સિસ હોવા છતાં શોષણ ઘણું બધું થાય છે. એટલે કહેવાય ને કે સ્ટેબિલિટી નથી, એટલી બધી પ્રોસ્પેરિટી, સમૃદ્ધિ નથી. તો આ એવા નાના નાના દેશો છે કે જે એકબીજા સાથે કોલાબરેશન કરી અને રોગ પણ બહુ મોટા પ્રમાણમાં છે. તો ઘણા બધા કારણોથી આફ્રિકા જે છે પીડાય છે અત્યારે. ટૂંકમાં રોગ પણ ઘણા બધા મોટા પાયે ત્યાં ફેલાયેલા છે. અને જે તે સમયે જે એઇડ્સ રોગ આવ્યો હતો તો એ પણ બહુ મોટા પાયે, તેની શરૂઆત ત્યાંથી થઈ હતી, આફ્રિકાથી. તો એનો પણ બહુ મોટો સમુદાય હતો કે જે એનાથી પીડાતો હતો. એટલે ઘણા બધા રોગ છે, કેન્સરના ઘણા બધા પેશન્ટ્સ છે. તો એના કારણે ત્યાં એક રોગ છે, એના માટે આ ઈસ્ટ આફ્રિકાના 6 દેશો ભેગા થયા છે અને એક સંગઠન બનાવ્યું છે. સંગઠન ઇન ધ સેન્સ કે એક આ કોલાબરેશન કરીને આ રોગની અગેન્સ્ટ એ લોકો જાગૃતિ અને જેટલું બની શકે એટલા ઘટાડી શકાય કેસીસ એ માટે પ્રયત્ન કરે છે. પછી 3 નંબર ઉપર ડોનાલ્ડ ટ્રમ્પે એક સ્કીમ નવી જાહેર કરી છે, ગોલ્ડ વિઝા પ્રોગ્રામ, ગોલ્ડ કાર્ડ વિઝા પ્રોગ્રામ. હવે આ શું છે? તો કોઈ પણ વ્યક્તિને, અમેરિકાનું સિટીઝન, જો ટ્રમ્પનું જ્યારે એ પ્રચાર કરતા હતા, ચૂંટણી પ્રચાર, ત્યારે એણે એવું કીધું હતું કે ભાઈ અમેરિકામાં જે ઇલીગલ લોકો રહી છે, ઇલીગલ ઇમિગ્રન્ટ્સ, એ લોકોને હું બહાર કાઢીશ. અને ઘણા ખરાને બહાર કાઢ્યા. 2-3 પ્લેન્સ ઇન્ડિયામાં પણ આવ્યા હતા, ઘણા બધા આપણા લોકો હતા, એને બહાર કાઢ્યા. એક બાજુ એ કહે છે કે ઇલીગલ લોકોને આપણે બહાર કાઢશું, પણ બીજી બાજુ આ સ્કીમ એવું કહે છે કે જો કોઈ $5 મિલિયન એટલે કે લગભગ આપણે કહી શકીએ કે $50 લાખ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે ને તો સીધી એને સિટીઝનશીપ આપી દેશું આપણે, પરમેનન્ટ રેસિડન્સ ને બધું. મતલબ શું થયું? તમારી પાસે પૈસા હોય ને તો અમેરિકામાં તમારું સ્વાગત છે, બાકી તમારે કામ કરવું હોય ને ઓપોર્ચ્યુનિટી જોતી હોય ને તો એ બધા માટે નથી. તમે અમેરિકાને કંઈ દેવા તૈયાર હોય ને તો અમેરિકા તમને સિટીઝનશીપ આપશે. તો $5 મિલિયન હોય કોઈ પાસે સાવ મફતના દઈ દેવા માટે, તો બીજા ઘણા દેશ હોય ને જવા માટે, તો શું કામ અમેરિકા જ જાય? કારણ કે એવી ઘણી સ્કીમ યુરોપના દેશો ચલાવે છે, યુકેમાં પણ છે. એટલે જ ઘણા બધા ભાગેડુઓ તમે જોયા હશે આજથી 10 વર્ષ પહેલાં, એ અહીંયાથી કૌભાંડ કરીને મોટા ભાગે ત્યાં સેટલ થયા હતા. તો ત્યાં એવી સ્કીમ ચાલે છે, અમાઉન્ટ ને બધું ઘણું બધું અલગ અલગ હોય, તો ત્યાં પણ આવું છે.
જો તમને કમ્પેરિઝન આપું કે ભારતની સિટીઝનશીપ, તમે અત્યારે કોન્સ્ટિટ્યુશન ભણ્યા છો તો ભારતની સિટીઝનશીપમાં ક્યાંય એવું ઉલ્લેખ નથી કે કોઈ આટલા અમુક રૂપિયાનું રોકાણ કરી દે તો સીધી એને નાગરિકતા મળે, એવું ક્યાંય નથી. તો ઉલટાની યુએસએ કરતાં ભારતની લીગલી સિટીઝનશીપ લેવી વધારે અઘરી છે. અને આપણે કોઈને જનરલી આપતા નથી વધારે. શું કામ? કારણ કે આપણો દેશ ઓલરેડી આટલી બધી વસ્તી છે, વધારે આપી શકાય એવી સંભાવના નથી. સુપ્રીમ કોર્ટે હમણાં કીધું હતું, ઘણા બધા લોકો એક્ટિવિસ્ટ જે લોકો જાગી જાય છે જ્યારે ઇલીગલ લોકોના મકાન તોડતા હોય કે એ લોકોને કાઢતા હોય ત્યારે, કે એ બધા તો ટૂંકમાં માનવીય આપણે સહાય કરવી જોઈએ, ટૂંકમાં માનવતાના ધોરણે એમને રાખવા જોઈએ. એટલે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે આ કંઈ ટૂંકમાં બગીચો નથી કે ગમે એ આવી જાય અને તમે રહેવા માંડો અને માનવતાના ધોરણે રાખી લ્યો. ઓલરેડી આપણા દેશની વસ્તી બહુ વધારે છે, જે એટલી હોવી જોઈએ એના કરતાં ઘણી બધી વધારે છે. જ્યારે અમેરિકામાં એ તકલીફ નથી, આપણા કરતાં એરિયા 3 ગણો વધારે છે અને પોપ્યુલેશન ચોથા ભાગની છે. એટલે ત્યાં કદાચ લોકો આવી જાય ઇલીગલી, ભલે ઇલીગલી ક્યાંય પણ લોકો આવે એ અલાઉડ ન હોવું જોઈએ, પણ આવી જાય તો એને ફેર ન પડે, એના ઉપર બોજ ન હોય, આપણી ઉપર એ ઘણી બધી અસર કરે છે. પછી 4 નંબર ઉપર FATF, જેની ચર્ચા આપણે આની પહેલાં કરી હતી, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. આ એક સંગઠન છે કે જે કોઈ પણ દેશ હોય એ જો આતંકવાદી પ્રવૃત્તિ કે એવી કોઈ પ્રવૃત્તિમાં હોય તો એને ગ્રે લિસ્ટ અથવા તો બ્લેક લિસ્ટમાં મૂકતું હોય. આની પહેલાં આપણે ભારતે જ્યારે પુલવામા અટેક થયો હતો એ પછી પ્રયાસ ઘણા બધા કરી, ઇન્ટરનેશનલ બધા અલગ અલગ સમુદાયો દેશો સાથે મળી અને પાકિસ્તાનને ફાઇનલી ગ્રે લિસ્ટમાં મુકાયું હતું. 3 વર્ષ સુધી રહ્યું હતું પાકિસ્તાન ગ્રે લિસ્ટમાં, પણ પછી પાછું એ લોકોએ કઢાવી લીધું જે લોકોએ સપોર્ટ કર્યો હતો એને. અને હવે પછી આપણે પાછું એક ડોઝિયર મૂક્યું છે. ડોઝિયર એટલે શું? હમણાં ડોઝિયર શબ્દ પણ તમે સાંભળ્યો હશે કે ભારતે ઘણા બધા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, સાંસદો, એના ગ્રુપ અલગ અલગ દેશમાં મૂકેલા કે એ લોકો એક આખું ડોઝિયર એટલે કે આખા રિપોર્ટ્સને બધું લઈને જાય અને બીજા બધા જે દેશો છે એને આપણી સાથે લેવાની ટ્રાય કરે કે જે ઓપરેશન સિંધુને ટૂંકમાં જે કંઈ પણ પહેલગામ હુમલો થયો હતો એમાં વાંક પાકિસ્તાનનો હતો, આપણી સાઈડથી આપણે કાંઈ જાજુ કરેલું નથી. તો આવું એક ગ્રુપ ઘણા બધા દેશોમાં મૂકેલા છે વિદેશમાં. એવું જ એક ડોઝિયર ત્યાં પણ મોકલેલું છે. કારણ કે જો તમે ઓફિશિયલ કંઈ પણ સબૂત ને એવું બધું આપો તો ચાન્સીસ છે કે એ લોકો આને ગ્રે લિસ્ટમાં મૂકે. અત્યારે ઓલરેડી પાકિસ્તાન છે એની આર્થિક હાલત ખરાબ છે. જો ફરીથી ગ્રે લિસ્ટમાં આવશે ચાન્સીસ ખબર નહીં શું થાય, કારણ કે અમેરિકા જો એને સપોર્ટ કરશે તો એ ડેફિનેટલી નહીં આવે. તો જો આવી જશે તો એને હજી જેટલી એની ઇકોનોમી ખરાબ છે એનાથી વધારે ખરાબ થશે. બ્લેક લિસ્ટમાં જ આપણા તો ચાન્સીસ એવા હતા આની પહેલાં કે બ્લેક લિસ્ટમાં મુકાય, પણ બ્લેક લિસ્ટમાં કોઈ દિવસ એના યુરોપ ને અમેરિકાના દેશો એને આવવા નહીં દે, કારણ કે એના જે ફોરેન મિનિસ્ટર છે એણે જ હમણાં એક્સેપ્ટ કર્યું હતું જ્યાં ઓપરેશન સિંદૂર થયું પહેલાં કે અમે તો 30 વર્ષથી યુરોપ અને અમેરિકાના ઈશારા બધું કરીએ છીએ. ન્યૂઝ ચેનલમાં ભૂલથી બોલાઈ ગયું સાચું જે હતું એ. તો મને નથી લાગતું કે એ લોકો એને કંઈ કરવા દે. અને ઓલરેડી અત્યારે 3 દેશો બ્લેક લિસ્ટમાં છે. બ્લેક લિસ્ટ એટલે સાવ આર્થિક હાલત ખરાબ હોય, એટલે એ લોકો સાથે લગભગ કોઈ દેશ છે એના વેપારી સંબંધો હોય નહીં. તો નોર્થ કોરિયા, મ્યાનમાર અને ઈરાન, જે અમેરિકાના મુખ્ય 2 દેશો. મ્યાનમાર સાથે અમેરિકાની દુશ્મની ડાયરેક્ટલી નથી, પણ નોર્થ કોરિયા અને ઈરાન જે અમેરિકાના 2 મુખ્ય દેશ છે એને બ્લેક લિસ્ટમાં મૂકેલા છે. પણ પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં જાય એવી સંભાવના નથી. ગ્રે લિસ્ટમાં જાય તો એ આપણા માટે બેનિફિશિયલ હશે. પછી 6 નંબર ઉપર આવજો. સાઉદી અરેબિયાએ એક ઇનિશિયેટિવ શરૂ કરેલો છે, ટુરાઇઝ. હવે આ એના માટે છે, જો સાઉદી અરેબિયાની બાજુમાં જ દેશ છે એનો UAE, અને UAEમાં દુબઈ જે છે એના કારણે ટુરિઝમ બહુ ડેવલપ થયું છે. કારણ કે વર્લ્ડની જે મોટી મોટી કંપનીઝ છે એના કહી શકીએ કે ઓફિસીસ ને બધું ત્યાં ખોલેલું છે. ટેક્સમાં એમાં ઘણી બધી રાહત છે. તો સિંગાપોર અને દુબઈ આ બંને જગ્યાઓ એવી છે કે જે કોમ્પિટિશન આપે છે. અને સાઉદી અરેબિયા શું છે કે વર્ષો સુધી રૂઢિગત દેશ બનાતો, એટલે ત્યાં કોઈ પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે કે ત્યાં નવી કંપનીની ઓફિસીસ ખોલે એવું સાહસ કોઈ કરતું નહીં. તો એના જે નવા ઘણા સમયથી જે આવ્યા છે કિંગ પ્રિન્સ સલમાન, તો એ થોડાક કહેવાય ને કે મોડર્ન વિચારોવાળા છે. એ આવ્યા પછી જેણે મહિલાઓને ડ્રાઇવિંગની છૂટ આપી હતી, ડ્રાઇવિંગ લાઇસન્સ દેવાની. એટલે ત્યાં સુધી મહિલાઓ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ નહોતા સાઉદી અરેબિયામાં. હવે વિચાર કરો, એ ન હોય તો કોઈ મોટા દેશની જે કહી શકે કે મલ્ટીનેશનલ કંપનીઝ હોય એ ત્યાં આવું કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારે નહીં કે આવા દેશમાં ક્યારે શું થઈ જાય ખબર ન હોય. જ્યારે દુબઈ છે એ કમ્પેરેટિવલી થોડોક પ્રોગ્રેસિવ દિશામાં આગળ વધતું હતું, એટલે UAE. તો હવે એને કોમ્પિટિશન આપવા માટે આ લોકોએ શરૂ કરેલું છે. તો સૌથી મોટો એનો ટાર્ગેટ છે ટુરિઝમ, કે દુબઈનો બીજો અલ્ટરનેટિવ એને આપવા માટે. કારણ કે દુબઈની એક ટાઈમે સેચ્યુરેશન પોઈન્ટ આવશે ને, અમુક બધી જગ્યાનો એક લિમિટ હોય, એ પૂરી થાય પછી કંઈક નવું ડેવલપ કરવું પડે. જેમ આપણે મુંબઈ, દિલ્હી આ બધાની લિમિટ આવી ગઈ છે, તો એ રીતે કોઈ પણ સિટીની લિમિટ આવશે તો બીજો અલ્ટરનેટિવ જોશે. તો એના માટે એ આખું ડેવલપમેન્ટ કરે છે. બીજું એક સિટી બનાવે છે, આમાં એનો રેફરન્સ નથી આપેલો, નિયોમ સિટી. નિયોમ છે ને એ આખું એક જ સ્ટ્રેટ લાઇનનું સિટી છે, લગભગ 170 થી 200 કિલોમીટર લાંબુ, અને એની પહોળાઈ છે ને 1 જ કિલોમીટર હશે, લંબાઈ 170 થી 200 કિલોમીટર. તો એ એક આખું સિટી બનાવે છે, એમનો બહુ મોટો વિઝન છે, પ્રોગ્રામ. અને આખું સિટી રિન્યુએબલ હશે, રિન્યુએબલ એનર્જીથી ચાલશે. એટલે એમાં તો બિલિયન્સ ઓફ ડોલર્સ જોઈએ, પણ એમનો ટાર્ગેટ છે કે 2035-40 સુધીમાં આખું સિટી ઓપરેટ થઈ શકે.
અને બધું સિંગલ લાઇનમાં છે, એટલે શું થાય તમારે ટ્રાફિક ને બધી જે સમસ્યા હોય ને એ કંઈ રહે જ નહીં, કારણ કે એક જ સ્ટ્રેટ લાઇન હશે. ટૂંકમાં ક્યાંય સાઈડમાં રોડમાં વળવાનું કંઈ ઓપ્શન જ ન આવે, એક જ સ્ટ્રેટ લાઇન, બિલ્ડિંગ્સ ને બધું એ રીતે. એટલે થોડોક ફ્યુચરિસ્ટિક પ્રોગ્રામ છે એમનો, એમના યુટ્યુબમાં આખું છે, તમે જોઈ શકશો, ખાલી સર્ચ કરજો નિયોમ સિટી, તો આખું એને રિપ્રેઝન્ટેશન આખું આપેલું છે એમાં. પછી 7 નંબર ઉપર PLI સ્કીમ સરકારે રજૂ કરી છે ફાર્માસ્યુટિકલ સેક્ટર માટે. PLI સ્કીમનું ફૂલ ફોર્મ થાય પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ, એટલે કે જે સેક્ટરમાં પ્રોડક્શન થાય છે, એટલે કે નિર્માણ થાય છે, મેન્યુફેક્ચરિંગ થાય છે, એમાં જે કંઈ પણ ચેલેન્જીસ હોય, એટલે કે એ લોકોને ફંડ ન મળતું હોય કે વોટેવર જે કંઈ પણ ચેલેન્જીસ હોય એ દૂર કરવા માટે PLI સ્કીમ સરકારે 2020માં જાહેર કરી હતી. જ્યારે તમને ખ્યાલ હોય તો જે મહામારી આવી હતી 2020ના વર્ષમાં, એ પછી મોદીજીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો હતો. એક દિવસ 8-9 વાગે પાછા આવ્યા હતા ટીવી ઉપર અને ત્યારે આત્મનિર્ભર ભારતની વાત કરી હતી. એ પછીથી ઘણું બધું કામ થયું એના ઉપર. તો એ જ સમયે એમણે આ સ્કીમ રજૂ કરી હતી, PLI સ્કીમ. એટલે 14 અલગ અલગ સેક્ટર્સ હતા, એટલે એમાં ફાર્માસ્યુટિકલ એમાંનું એક સેક્ટર છે. તો એવા 14 સેક્ટર આઈડેન્ટિફાઈ કર્યા કે એમાં મેન્યુફેક્ચરિંગમાં જો કોઈ પણ જે કંપનીઝ છે એને કંઈ જરૂર પડતી હોય અથવા તો અમુક સમયે ટેક્સમાં રાહત આપે કે રીતે, તો એ રીતે PLI સ્કીમ રજૂ કરી હતી. હવે આજે ફાર્માસ્યુટિકલ સેક્ટર છે એમાં PLI સ્કીમ રજૂ કરી છે. એનું કારણ એ છે કે ભારત છે ને 25% ફાર્માસ્યુટિકલ જે કહી શકીએ કે આખા વર્લ્ડની પ્રોડક્ટ્સ છે એમાંનું કોન્ટ્રીબ્યુશન છે. ત્રીજો સૌથી મોટો દેશ છે. USA, ચાઇના અને ભારત 3 મોટા દેશ છે. પણ આપણી સૌથી મોટી તકલીફ એ છે કે એ જે દવા બનાવવાની હોય ને કોઈ પણ, એના માટે એક ઇન્ગ્રીડિયન્ટ હોય, API. API એટલે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ. તો એ છે ને એ આપણે એના માટે આપણે ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છીએ. મતલબ શું થયું, તમને એક બેઝિક કહું ને તો એ સીધું આવે ને API, પછી આપણે અહીંયા દવા બને. એટલે એના જેવું થયું, અહીંયા આપણે ખાલી એસેમ્બલ કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ નથી થતું. ઇન શોર્ટ એના જેવું આપણે ટેકનિકલ ભાષામાં કહીએ ને તો આપણો ટાર્ગેટ શું છે કે હવે API જે મેઇન એનો બેઝ હોય ને દવાનો, એ પણ અહીંયા બને. એના માટે આ PLI સ્કીમ રજૂ કરી છે. અને એ સિવાયનું બીજું ઘણું બધું હોય ફાર્મા સેક્ટરમાં કે જેના ઉપર શું છે કે આપણે અહીંયા બનાવી લઈએ છીએ એ વસ્તુ, પણ એનો બેઝ મટીરિયલ, રો મટીરિયલ ચાઇના અથવા તો બીજા કોઈ દેશથી આવે છે. તો એ અહીંયા મળતું રહે અથવા તો કંપનીઝ એના ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે એ બનાવવા ઉપર. તો એના માટે સ્કીમ રજૂ કરી છે. હવે કંપનીને શું હોય, ઘણો બધો ટેક્સ ભરવો પડતો હોય, એટલે સરકારે PLI સ્કીમ અંતર્ગત કરે શું, એને ટેક્સમાં રાહત આપે 2-3 વર્ષ માટે. એટલે શું હોય, કંપની થોડી ઉત્સાહિત થાય કે ભાઈ ભલે 2-3 વર્ષમાં જેટલું કમાશું એટલું તો ટેક્સમાં રાહત મળશે ને, ટૂંકમાં એટલો તો આપણો પ્રોફિટ વધશે. તો એના કારણે અલગ અલગ સેક્ટર્સમાં PLI સ્કીમ સરકારે સમયાંતરે રજૂ કરી હતી અને ઘણી ખરી મોટાભાગના સેક્ટર્સમાં સક્સેસફુલ રહી હતી. અમુક સેક્ટરમાં પ્રોબ્લેમ્સ આવ્યા હતા. તો એ તો હવે બિઝનેસ કોઈ પણ કરતા હોય ને તો એમાં સક્સેસ અથવા તો કહી શકીએ કે ફેલિયર આવતું હોય, તો એ તો એક અલગ વસ્તુ થઈ ગઈ. પણ આ એક સ્કીમ સરકારે રજૂ કરી છે અંતર્ગત 2028 સુધી, અને અમુક જે પ્રોડક્ટ્સ છે એના મેન્યુફેક્ચરિંગમાં 2029 સુધી ટેક્સમાં રાહત આપશે. એટલે શું થાય કે નવી કંપનીઝ હોય, ફોર એક્ઝામ્પલ જે એક્ઝિસ્ટિંગ ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે, એક નવું યુનિટ બનાવે અને શું કરે, સેપરેટ એન્ટિટી શરૂ કરી દે, તો 3 વર્ષ સુધી ટેક્સમાં રાહત મળે. અને પાછું થાય શું, તમે વિચાર કરો કે એ જ કંપની છે, એને API ફોર એક્ઝામ્પલ છે એ ચાઇનાથી ઇમ્પોર્ટ કરવું પડતું હતું, પછી એની દવા બનતી હતી. તો હવે એને ફાયદો શું થયો, API ઘરનું બનાવશે, પછી જૂની દવા તો એ બનાવે જ છે. એટલે એને બે ખર્ચો જે છે એ પોતાનામાં, ટૂંકમાં એને બેમાં પ્રોફિટ મળે. એટલે દવાઓ પણ અહીંયા કમ્પેરેટિવલી સસ્તી થાય, કારણ કે ઇમ્પોર્ટ જે છે એ વસ્તુ ન થાય, કારણ કે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ બહુ વધારે હોય. તો બંને રીતે બધી રીતે આપણે ભારતનો ટૂંકમાં ફાયદો છે આમાં. અને આની પહેલાં જે PLI સ્કીમ હતી ફાર્માસ્યુટિકલમાં, એમાં લગભગ 764 એપ્લિકેશન આવી હતી. ટૂંકમાં 764 કંપનીઝ એવી હતી આની પહેલાંની PLI સ્કીમમાં કે જેમણે અપ્લાય કર્યું હતું અને એમને PLIનો લાભ મળ્યો હતો. તો આ વખતે પણ જોઈએ કે કેટલીક કંપનીઝ આગળ આવે છે અને શું થાય છે, એ તો ફ્યુચરમાં ખબર પડશે. પછી 8 નંબર ઉપર એક કલ્ચરનો ક્વેશ્ચન કદાચ આવી શકે. એમાં શું છે કે કોઈ પણ મોદીજી ઘણી જગ્યાએ જાય ને તો એના ક્વેશ્ચન ઘણી વખત સરકારી પરીક્ષાઓમાં પૂછાવાનો ચાન્સીસ હોય છે, ઘણી વખત પૂછાયેલા છે. તો એમણે રાજસ્થાનમાં ગયા હતા કરણી માતાના મંદિરે. તો કરણી માતાનું નામ તમે કદાચ ક્યાંક સાંભળેલું હશે, એના નામ ઉપરથી સંગઠન પણ છે. તો કરણી માતા છે ને એ રાજસ્થાનમાં ટૂંકમાં કહેવાય ને કે એમની પૂજા બહુ સારી એવી થાય છે. એટલે શું હોય કે અલગ અલગ જગ્યાએ ઘણા બધા તમે જોયા હશે કે ફોર એક્ઝામ્પલ મહારાષ્ટ્ર હોય તો ત્યાં અલગ જે છે દેવતા હોય ઘણા બધા, એ ફેમસ હોય. ટૂંકમાં રિજનલ સ્ટેટ વાઇઝ ઘણા બધા દેવતા એવા છે કે જેમની ત્યાં પર્ટિક્યુલર રાજ્યમાં ઘણી પૂજા થતી હોય. તો કરણી માતા પણ એ રીતે જ છે. અને એ ચારણ ફેમિલીમાંથી બિલોંગ કરતા હતા અને લગભગ એમનો સમયગાળો તો 13મી અથવા 14મી સદીમાં મનાય છે. અને જે એમનું અત્યારનું જે પ્રેઝન્ટ ટાઈમમાં મંદિર છે દેશનોકમાં, એ બિકાનેરના જે રાજવી છે એમણે 20મી સદીમાં બનાવીને આપ્યું હતું. અને જે રાજપૂત છે ત્યાંની આખી કમ્યુનિટી, અને એમાં પણ સ્પેશિયલી જે રાઠોડ રાજપૂત કહેવાય છે, તો એ લોકોના કુળદેવી છે. તો કુળદેવી એટલે બટ ઓબ્વિયસ છે કે એ લોકોને એક લાગણી અથવા તો જે કહી શકે કે એ જે એમની હોય ફિલિંગ્સ, એ બહુ ઘણું બધું વધારે હોય. તો એના કારણે રાજસ્થાન આખામાં જે કરણી માતા છે એમનું મંદિર ખૂબ ફેમસ છે. અને એને રેડ ટેમ્પલ પણ કહેવાય છે. રેડ ટેમ્પલ શું કામ, કારણ કે ત્યાં એવી માન્યતા છે
કે એમના જે વંશજો છે એમના માટે એમની ઉપર કહી શકે કે ઉંદરોના આશીર્વાદ હતા, તો ત્યાં એ પ્રસાદ ઉપર જો ઉંદર હાથ અડાડી દે તો વધારે પવિત્ર માનવામાં આવે, કારણ કે ઉંદરની સંખ્યા ત્યાં બહુ વધારે છે મંદિરની આજુબાજુ, તો મંદિરમાં ઉંદર દેખાઈ જાય તો પણ કહી શકીએ કે એ લોકો વધારે પવિત્ર માને છે. એટલે ઉંદર સાથે પણ થોડીક આ વાતો જોડાયેલી છે મંદિરની. પછી 9 નંબર ઉપર ક્રિટિકલ મિનરલ્સની વાત છે. આની પહેલાં પણ ચર્ચા કરી હતી, 2-3 એક્ઝામ્પલ એ આપ્યા હતા કે રેર અર્થ એલિમેન્ટ્સ RRE, અથવા તો ઘણી બધી વખત એને ક્રિટિકલ મિનરલ્સ કહેવાય છે, ક્રિટિકલ એલિમેન્ટ્સ કહેવાય છે. તો એવા તત્વો કે જે પૃથ્વીમાંથી ખૂબ ઓછા મળે છે. ખૂબ ઓછા એટલે સોનું ચાંદી મળે ને એનાથી પણ ઓછા, અને પછી એની જરૂર બહુ બધી જગ્યાએ હોય. તો આવા મોટાભાગના જે રેર અર્થ એલિમેન્ટ છે ને એનો ઉપયોગ ડિફેન્સમાં ને એ બધી જગ્યાએ થાય છે, ડિફેન્સમાં અથવા તો બીજી કોઈ પણ ટેકનોલોજી હોય એમાં. તો રેર અર્થ એલિમેન્ટ છે ને એના રિઝર્વમાં ચાઇના પહેલા નંબર ઉપર છે અને ભારત 3જા નંબર ઉપર છે. હવે થાય છે કેવું કે રેર અર્થ એલિમેન્ટ ક્યારેય પણ હોય ને તો એનું એક્સટ્રેક્શન કરવું, એટલે જમીનમાંથી માઇનિંગ કરીને એને બહાર કાઢવા અને એની પ્રોસેસ કરીને છૂટા પાડવા, એ બહુ મોટી પ્રક્રિયા હોય. એના કારણે એની વેલ્યુ પણ ઘણી બધી વધી જતી હોય. પણ પાછો એ જ બધાનો ઉપયોગ થતો હોય કોઈ પણ ટેકનોલોજી, રડાર, સોનાર આ બધું બનાવવામાં. તો એના કારણે સરકારે એક ટાર્ગેટ બાંધ્યો છે ડિફેન્સ મિનિસ્ટ્રીને કે ભાઈ રેર અર્થ એલિમેન્ટ છે ને એ બને એટલા ભારતમાંથી પ્રોડ્યુસ કરો, કારણ કે એમાં એવું થાય છે કે રેર અર્થ એલિમેન્ટ આપણે અહીંયા આપણી પાસે રિઝર્વ છે ને એનો ઘણો બધો, છતાં પણ આપણે માઇનિંગ કરીને એક્સટ્રેક્ટ નથી કરી શકતા. તો આપણે એમાં પણ ઘણી ખરી ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છીએ. અમેરિકા 100% ડિપેન્ડન્ટ છે ચાઇના ઉપર રેર અર્થ એલિમેન્ટ્સમાં. એટલે ચાઇનાએ હમણાં વચ્ચે 6-1 મહિના પહેલાં જ્યારે કરંટ અફેર્સ સ્ટાર્ટ કર્યું હતું ત્યારે જ એક ન્યૂઝ હતા કે ચાઇના હવે એને જર્મેનિયમ ને બીજા 2-3 છે એ એલિમેન્ટ આપવાની ના પડતી હતી અમેરિકાને, જેનો બહુ સ્ટ્રેટેજિક યુઝ હોય ડિફેન્સના કોઈ પણ પ્રોડક્ટ્સ બનાવવામાં. તો શું થાય, ચાઇના પણ છે કહી શકીએ કે એનો હોલ્ડ બહુ મોટો છે, એમાં અમેરિકા પણ એની ઉપર ડિપેન્ડન્ટ છે. તો ભારત અહીંયા માઇનિંગ કરી અને પોતે પ્રોડ્યુસ કરવા માંડે તો આપણે એની ડિપેન્ડન્સી પણ ઘટે. અલ્ટિમેટલી છે શું ખબર છે, આત્મનિર્ભર ભારત અને બીજા દેશો ઉપરની નિર્ભરતા ઘટાડવી. થાય શું કે આવી કોઈ પરિસ્થિતિ આવે ને વોર જેવી કે સિચ્યુએશન, ત્યારે કોઈ બીજો દેશ દબાવી અને ટૂંકમાં કહેવાય ને કે આપણી પાસેથી એના ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર કંઈ ન કરાવી જવું જોઈએ. આ એક માઇન્ડસેટ હોય કે ક્યારેય પણ આપણે કોઈના ઇન્ફ્લુઅન્સમાં ન આવવા જોઈએ. તો આના માટે જે MSME સેક્ટર્સ છે એ કામ કરે છે અને 16 પબ્લિક સેક્ટર કંપનીઝ છે જે ડિફેન્સમાં કામ કરે છે. હમણાં જે આ બધું થયું ઓપરેશન સિંદૂરની પછી તમે જુઓ ડિફેન્સના જે શેર્સ હતા બધાના ભાવ એ આમ રોકેટની સ્પીડથી વધ્યા છે. અને છેલ્લા 5-1 વર્ષના તમે જુઓ ને તો બધા લગભગ, મેં તો એનાલિસિસ કર્યું હતું, લગભગ બધા ડિફેન્સ શેર જે સારી કંપનીઝ છે ટૂંકમાં પ્રોફિટમાં છે ડિફેન્સની પબ્લિક સેક્ટર કંપનીઝ, 1500% એવરેજ રિટર્ન આપેલું છે. 1500% રિટર્ન. તો વિચાર કરી શકો તો ડિફેન્સમાં હજી 5-6 વર્ષમાં તમે જોશો તો રિટર્ન્સ હજી ઘણું બધું ડબલ થઈ જશે જો માર્કેટમાં સિચ્યુએશન બધી સામાન્ય રહી તો. એટલે જો તમે કોમ્પિટિટિવની પ્રિપેરેશન કરતા હોય ને તો ખાલી એવું નથી કે તમને જોબ મળે ન મળે, એ બધા અલગ કેસીસ છે. તમને આખી દુનિયાનો ઓવરવ્યૂ મળે તો છેલ્લે કાંઈ નહીં તો તમને તમારું ફાઇનાન્સ છે ને સારી રીતે મેનેજ કરી શકો. ઇકોનોમી ખાસ એવો સબ્જેક્ટ છે, એમાં તો સર તમને ડિટેલમાં ભણાવશે. પણ આવું બધું તમે જોતા રહ્યો ને તો તમને એટલી ખબર પડે કે અત્યારે સ્ટેબિલિટી છે, અનસ્ટેબિલિટી છે, શું કરવું શું ન કરવું, થોડો આઈડિયા આવે. ટૂંકમાં તમે એક્સપેરિમેન્ટ કરી શકો. ઓલું સાવ હવામાં તમે તીર મારતા હોય એની બદલે થોડુંક તમે કહેવાય ને કે થોડાક લોજિકલ ડિસિઝન્સ લઈ શકો. તો છેલ્લા 10 વર્ષમાં કહી શકીએ કે જે ડિફેન્સનું પ્રોડક્શન છે એમાં 174% વધારો થયો છે. એટલે 10 વર્ષમાં ડિફેન્સ પ્રોડક્શન વિચાર કરી શકો 200 ગણું વધ્યું. તો એ પણ એક ખૂબ મોટી અચીવમેન્ટ હતી. અને હવે આપણે એક્સપોર્ટ પણ કરવા માંડ્યા છીએ. અને ગયા વર્ષે લગભગ 21,000 કરોડનું એક્સપોર્ટ પણ કર્યું હતું. અને ટાર્ગેટ છે કે 2030 સુધીમાં 50,000 કરોડ સુધી પહોંચવું. એટલે આપણું પ્રોડક્શન તો અહીંયા જ થાય. એ ઉપરાંત ડિફેન્સનું જે એક્સપોર્ટ છે એ પણ અહીંયાથી થવું જોઈએ. તો એ બધા ઉપર કામ ચાલે છે. પછી 11 નંબર પર જોજો, એક રિપોર્ટ આવેલો છે કે ભારતમાં વરસાદની સિઝન છે, ચોમાસું જેને કહેવાય છે, એ વહેલું શરૂ થઈ ગયું છે. કેરળમાં ત્યાં શરૂઆત થઈ ગઈ છે ઓફિશિયલી 24 મેથી. જનરલી એવું હતું કે ભારતમાં જે વરસાદ છે એની શરૂઆત થઈ છે 1 જૂનથી કેરળમાં. જનરલી એવું હોય છે, ક્યારેક 2-3 દિવસ આગળ પાછળ હોય. પણ આ વખતે એક આખું વીક વહેલું છે ચોમાસું. હવે છાપાવાળા શું હતા, ઘણી વખત પૂરું રિસર્ચ ન હોય ને તો એવું બતાવી દીધું હતું કે વાહ ખેડૂતોને બહુ સારું રહેશે ટૂંકમાં આવે અને ગરમીમાંથી રાહત થશે ને બધું. અલ્ટિમેટલી ક્લાઇમેટ ચેન્જ માટે બહુ નુકસાનકારક છે. ટૂંકમાં ક્લાઇમેટ ચેન્જ આપણે જોઈએ ને એન્વાયરમેન્ટની દૃષ્ટિથી એ નુકસાનકારક છે. આવી રીતે ચોમાસું અનસર્ટેન રહેવું, ખબર જ ન પડવી કે ક્યારે કઈ સિઝન છે, આ બધા લક્ષણ એવા છે કે આપણે વિનાશ તરફ બહુ વધારે સ્પીડમાં ગાડી પહેલા ગેરમાં ચલાવી જોઈએ એની બદલે આપણે ગેર આગળ વધારે કરીએ છીએ, હાલો જલ્દી પહોંચીએ, એના જેવી હાલત છે. તો વરસાદની પેટર્ન એવી છે કે જે હવે અત્યારે પ્રેડિક્ટ થઈ શકતી નથી. વચ્ચે તમે સાંભળતા હતા લગભગ કે ગુજરાતમાં સાયક્લોન આવે એવું 2-3 વખત ન્યૂઝમાં આવતું હતું. એટલે સિસ્ટમ ક્રિએટ થઈ હતી પણ પછી પાછું કહી શકીએ કે એમાંય ફેરફાર થઈ ગયા.
તો આપણી પાસે હવે સેટેલાઇટને ઘણું બધું સારું છે, આપણે પ્રેડિક્શન પણ કરી શકીએ છીએ, પણ નેચર એટલું અનપ્રેડિક્ટેડ થઈ ગયું છે કે આપણી પાસે એવા 50 નહીં 100 સેટેલાઇટ હોય ને તો પણ આપણે હવે શું થશે ને એ પ્રેડિક્ટ નથી કરી શકતા. થાય પછી કહી શકીએ કે ભાઈ ઓકે આ દિશામાં આવશે, આ બધું થઈ શકશે, એટલે બહુ કહી શકીએ કે અનસર્ટિનિટી છે. અને આવી એક આની પહેલાં સિઝન થઈ હતી, ટૂંકમાં આવી પરિસ્થિતિ જોવા મળી હતી વર્ષ 2009માં કે જ્યારે જે ચોમાસું છે, જે આપણું અત્યારનું નૈઋત્યનું ચોમાસું કહેવાય છે, ઉનાળાની સિઝન પછીનું, એ વહેલું આવી ગયું હતું. તો એ પછી જો સીધું વર્ષ આવ્યું 2025નું, નહીંતર શું હોય કંઈક ટ્રેન્ડ ફોલો થતો હોય, એક તમને છે ને કોમન જોવા મળે કે ભાઈ વધારો થાય છે, ઘટાડો થાય છે, એવું કંઈ જોવા જ નથી મળતું. મતલબ શું થયો કે નેચરમાં બહુ વધારે આપણે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરી દીધું છે, એના કારણે એ બધું આપણે પણ પાછું ફેસ કરવાનું છે. એ પછી 12 નંબર ઉપર એગ્રીકલ્ચર માટેના આખા ફેક્ટ્સ આવેલા છે. જો આ અમુક 2-3 ન્યૂઝ એવા છે કે જે તમને પ્રિલિમ્સમાં ડિરેક્ટલી ક્યાંય કામ નહીં આવે, પણ ખાલી પ્રિલિમ્સથી હવે તમે એકેય પરીક્ષા પાસ નહીં કરી શકો. પહેલાં એવું હતું કે 2-3 એક્ઝામ્સ હતી ક્લાસ 3ની કે જેમાં સીધા MCQ પરથી પાસ થઈ શકતા હતા. હવે એકેય એક્ઝામ લગભગ બાકી નથી રાખી કે જેમાં પ્રિલિમ્સ પછી મેઇન્સનો સ્ટેજ ન હોય અને એમાં ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ ન હોય. અને ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ જ્યારે તમે કરતા હોય ત્યારે તમારી પાસે ફેક્ટ્સ હોવા જરૂરી છે. MCQમાં શું હોય, જવાબ તમારી સામે જ છે, તમને થોડું કંઈ વાંચેલું હોય ને તો ક્લિક થઈ જાય, યાદ આવી જાય, અને ન યાદ આવે તો અઠ્ઠીઓ મારવાનો ઓપ્શન હોય, ઓલામાં કાંઈ ન હોય, કાં તમને આવડતું હોય કાં ન આવડતું હોય, બે જ વસ્તુ હોય. તો જ્યારે પણ મેઇન્સ પરીક્ષા, હમણાં તલાટીનું આવ્યું, સરે વિડીયો મૂક્યો કે ભાઈ હવે જે રેવન્યુ તલાટી છે એમાં પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે, તો ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજની સાથે GS પણ હશે. તો હવે તમારે કરંટ અફેર્સ એ રીતે વાંચવું પડશે કે ફેક્ટ્સ સાથે. ખાલી તમે વાંચી નાખશો તો યાદ નહીં રહે. ટૂંકમાં તમે મેઇન્સમાં એમાં લખી નહીં શકો. જો એનો પ્રશ્ન મેઇન્સમાં આવ્યો તો પ્રિલિમ્સમાં તમે અટેમ્પ્ટ કરી શકશો, પણ એ એના રિલેટેડ અથવા તો બીજો કોઈ પ્રશ્ન કરંટ અફેર્સનો આવ્યો મેઇન્સમાં તો તમને તકલીફ થશે. એટલે હવે કોઈ પણ વસ્તુ હોય નહીં તમારે એ રીતે વાંચવી ખાસ જરૂરી છે. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સીસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સીસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. GPSC ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, STIની પ્રિલિમ્સ કયો કે પછી PSI કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સીસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. તો એગ્રીકલ્ચર એટલે કે કૃષિનો જે ડેટા છે એ આપેલો છે કે વર્ષ 2025માં આપણે કૃષિ ઉત્પાદનો છે એનું એક્સપોર્ટ લગભગ $50 બિલિયન, $52 બિલિયન છે એટલું થયું છે. મતલબ શું થયું કે આપણે લગભગ $52 બિલિયન કૃષિ પ્રોડક્ટ્સ આપણે એક્સપોર્ટ કરીએ છીએ, એટલે આપણે વિદેશમાં આપીએ છીએ. પણ સાથે સાથે ઇમ્પોર્ટ છે ને એ વધ્યું છે. મતલબ શું થયું કે આપણે સરપ્લસમાં જ છીએ. જો આપણે જેટલું એક્સપોર્ટ કરીએ છીએ ને એનાથી ઓછું જ ઇમ્પોર્ટ કરીએ છીએ કૃષિમાં, પણ ઇમ્પોર્ટ છે ને એ યર બાય યર વધે છે. અને આનું ડિસ્કશન આપણે લગભગ આની પહેલાંના 1-2 વીકમાં કર્યું હતું. જ્યારે ભારત સરકારે હમણાં એક નવી યોજના જાહેર કરી. યોજના એટલે એમનો એક પ્લાન છે કે જે કોઈ પણ પાક છે ખેડૂતોના, એમાં મોટાભાગના જે પાક હોય છે એ ઘઉં અથવા તો ચોખાના પાક લે છે, કારણ કે એની ડિમાન્ડ વધારે છે. મિલેટ્સનું ઇન્ટરનેશનલ યર ઉજવણું તો મિલેટ્સ ઉપર થોડુંક ભાર દીધો. પણ આપણે છેલ્લા ઘણા વર્ષોથી પરિસ્થિતિ એવી છે કે જે 2 વસ્તુ ઓઇલ સીડ્સ એટલે કે તેલીબિયા અને બીજું છે પલ્સીસ એટલે કે દાળ અને કઠોળ, એ બંને છે ને આપણે ઇમ્પોર્ટ ઝાઝા કરવા પડે છે. આપણે જેટલું પણ એડિબલ ઓઇલ ખાદ્ય તેલ ભારતમાં યુઝ થાય છે ને આખા વર્ષમાં, આખા ભારતમાં એનું લગભગ 60 થી 70% આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. અહીંયા નથી થતું. આપણે શું લાગે ગુજરાતમાં તો મગફળી પુષ્કળ થાય છે, પણ ખાલી આખા ભારતમાં મગફળીનું તેલ નથી ખવાતું. બધી જગ્યાએ અલગ અલગ તેલનો ઉપયોગ થાય છે. અને તો એના માટે શું છે કે આપણે તેલની ડિપેન્ડન્સી બીજા દેશ ઉપર વધારે છે. એટલા માટે ખાસ કરીને તેલ, અને તેલને પણ સાઈડમાં જવા દઈએ તો જેમાંથી પ્રોટીન અને પોષણ મળે છે, ન્યુટ્રિશન, એ છે કઠોળ. કારણ કે ઘઉં ચોખામાંથી એટલું પોષણ નથી મળતું જેટલું કઠોળ અને દાળમાંથી મળતું હોય. તો ભારતના લોકોની જે ન્યુટ્રિશનની વેલ્યુ એટલે કે પોષણક્ષમ આહાર જે મળવો જોઈએ એ પણ નથી મળતો. તો એના કારણે એ બંને સાથે હોવું જરૂરી છે. એટલે સરકારે કર્યું શું, વિચાર કર્યો કે આ વર્ષથી ખેડૂતોને એ રીતે જાગૃત કર્યા કે તમે ઘઉં અને ચોખાની સાથે સાથે બીજો પાક કાં તો તેલીબિયા એટલે કે ઓઇલ સીડ્સ લ્યો અથવા તો પલ્સીસ એટલે કે કોઈ પણ દાળ કે કઠોળ એ કંઈ પણ લ્યો. એના કારણે ઓવરઓલ આપણે કહી શકીએ કે એક્સપોર્ટ પણ આપણું વધશે અને ઇમ્પોર્ટ આપણું ઘટશે, બંને રીતે થઈ શકશે. અને જે મુખ્ય આપણે જે એક્સપોર્ટ કરીએ છીએ એટલે કે નિર્યાત કરીએ છીએ એમાં 3 મુખ્ય પાક છે. એક છે ચોખા, એમાં બાસમતી અને નોન બાસમતી બંને, સ્પાઇસીસ એટલે કે જે આપણા
મસાલા જેના માટે ભારત વર્ષોથી પ્રખ્યાત છે અને જે જોવા માટે જ ટૂંકમાં જેના લીધે જ આપણી ઉપર વિદેશી ટૂંકમાં બ્રિટિશર્સ જે છે એ રાજ કરવા આવ્યા હતા એ અને કોફી, આ 3 વસ્તુ છે કે જે આપણે મેઇનલી એક્સપોર્ટ કરીએ છીએ. અને ઇમ્પોર્ટમાં જેમ એમ કીધું એમ કે 2 વસ્તુ મેઇન છે, એક એડિબલ ઓઇલ એટલે કે ખાદ્ય તેલ અને બીજું છે પલ્સીસ એટલે કે દાળ. તો કરવું શું જોઈએ કે આ 2 વસ્તુ છે ને એ આપણે ભારતમાં વધારે ઉગાડવાનું શરૂ કરીએ તો આપણી ઇમ્પોર્ટ ઉપરની ડિપેન્ડન્સી છે એ ધીમે ધીમે ઘટે. ઓવરઓલ આ વર્ષનું કહીએ તો લગભગ $27 બિલિયન $28 બિલિયન જેવું આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને લગભગ $52 બિલિયન જેવું આપણે $52 બિલિયન જેવું આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને 28 જેટલું આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. પણ આ છે ને એ આજથી 10 વર્ષ પહેલાં 15-17 હતું. આ ધીમે ધીમે વધે જ છે પણ સામે એક્સપોર્ટ છે ઇમ્પોર્ટ છે એની જે સ્પીડ છે વધવાની એ થોડીક વધારે છે એટલે એને આપણે બેલેન્સ કરવું જરૂરી છે. એ પછી 13 નંબર પર જોજો, ભારતે બાંગ્લાદેશ સાથે જે અલગ અલગ લેન્ડ પોર્ટ્સ છે. લેન્ડ પોર્ટ્સ એટલે શું? જો ભારતની બાંગ્લાદેશ સાથે જમીન સરહદ છે એટલે જે કંઈ પણ આપણે ત્યાંથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હોય અથવા તો ટ્રેડ થતો હોય એ જમીન રસ્તે પણ થઈ શકે. તો એ જેટલી પણ જગ્યા હતી એ છે એમાં ટ્રેડ કરવાનું બંધ કરી દીધું છે. એનું કારણ છે કે જ્યારથી ત્યાં ગવર્મેન્ટ બદલાણી છે એટલે કે મોહમ્મદ યુનુસ ત્યાં આવ્યા છે રૂલિંગમાં, ત્યારથી બાંગ્લાદેશ સાથે પણ આપણે પરિસ્થિતિ થોડીક જે સંબંધો હતા સારા એ હવે બગડી ગયા છે. તો એ લોકોએ પણ ઘણી બધી આપણી પ્રોડક્ટ્સ હતી એના ઉપર બેન લગાવ્યો જે આપણે ત્યાંથી એ લોકો ઇમ્પોર્ટ કરતા હતા અને ઘણી બધી વસ્તુ આપણને આપવાની ના પડી એટલે ત્યાં પણ થોડુંક ટેન્શન શરૂ છે. પણ એ જે ડિપ્લોમેટિક લેવલ ઉપર છે, બિઝનેસ લેવલ ઉપર છે, ટ્રેડ લેવલ ઉપર છે, ત્યાં આતંકવાદ જેવી પરિસ્થિતિ હજી નથી આવી પણ ભવિષ્યમાં બની પણ શકે. તો એના કારણે ભારતે પણ આ એક સેન્કશન લગાવેલું છે કે 24 ટોટલ ઓપરેશનલ લેન્ડ પોર્ટ્સ હતા એટલે કે એવી જગ્યાઓ કે જ્યાંથી જમીન માર્ગે આપણે ટ્રેડ કરતા હોય ઇમ્પોર્ટ એક્સપોર્ટ બાંગ્લાદેશ સાથે, તો એ આપણે બંધ કરેલા છે કે હવે આપણે એ રૂટ ઉપર નહીં કરીએ. તો આ એક સ્ટેપ લીધેલું હતું ભારત સરકારે. એ પછી 15 નંબર પર જોજો, કેરેલા પાસે એક જહાજ છે ઓઇલનું એક ટેન્કર હતું આખું બહુ મોટું જહાજ, લગભગ 650 કન્ટેનર હતા, એ આખું ડૂબી ગયું. હવે ડૂબી ગયું ત્યારે એને ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડવાળાએ એમાં જે લોકો હતા એને તો બચાવી લીધા પણ એ આખા બધા કન્ટેનર હતા ને એ સમુદ્રમાં નીચે વહી ગયા છે અને મોટાભાગના કન્ટેનરમાં ઓઇલ, ડીઝલ અને જે કેલ્શિયમ કાર્બાઇડ જે આપણે કેરીમાં મુખ્યત્વે નાખતા હોય છે બધા પકાવવા માટે એ હતા. હવે એ બધા એવા હાર્મફુલ કેમિકલ્સ છે અને પેટ્રોલ ડીઝલ તો ટૂંકમાં ડીઝલ અને ક્રૂડ ખાસ. હવે એ શું હોય ખબર છે? ક્રૂડ અથવા તો ડીઝલ એ હોય છે ને પાણી કરતાં હળવું હોય એટલે એ શું હોય એ ઉપર તરે, પાણીની ઉપર આવી જાય એટલે જે કોઈ પણ આખી મરીન જે સિસ્ટમ છે, લાઈફ છે, મરીન ઇકોલોજી છે એને બહુ નુકસાન પહોંચાડે. થાય શું? સૂર્યપ્રકાશ પહોંચે નહીં કારણ કે આનું આખું લેયર આવી ગયું ઉપર ઓઇલનું, તો બહુ બધી રીતે નુકસાનકારક છે. બીજું શું થાય? જ્યાં સુધી ઓઇલ એ આખા વિસ્તારમાં છે ત્યાં સુધી ત્યાં માછીમારી ન થઈ શકે કારણ કે ત્યાંથી જો એ માછલી લેવામાં આવે તો એમાં પણ જે છે ઓઇલ ને બધું હોય તો બહુ મોટી ખરાબ પરિસ્થિતિ છે. હવે એમાં હતું એવું કે શિપ આપણું હતું નહીં, એ તો ત્યાં ખાલી આવ્યું હતું એક્સપોર્ટ માટે, ટૂંકમાં લેવા માટે. જે આપણે વિન્ઝિજામ એરપોર્ટ જે પોર્ટ બનાવેલું છે સી પોર્ટ, જેની આપણે લગભગ ગયા વીકમાં વાત કરી હતી, નવું જ પોર્ટ બનાવેલું છે, એની જ નજીક આખો ઇન્સિડેન્ટ થયો છે. તો એ ખાલી એક કહેવાય ને કે માલ આખો ટ્રાન્સફર કરવા માટેની વસ્તુ હતી, આપણે કંઈ લેવા દેવા નહોતા અને એમાં તકલીફ આપણી આજુબાજુના વિસ્તારમાં થઈ ગઈ છે. એટલે એના પછી પરિસ્થિતિ એવી હોય કે જ્યારે પણ આવી રીતે ઓઇલ લીકેજ થાય, આવું ઘણી વખત પાસ્ટમાં થયેલું છે ઘણા બધા દેશમાં, ખાસ કરીને જે ગલ્ફ વોર થઈ હતી કુવૈત અને ઈરાક એ વખતે, તો ત્યારે પણ આ થયેલું હતું. એની સોલ્યુશન એ થાય કે એની સાથેના જે કેમિકલ્સ હોય એના વિરોધી કેમિકલ્સ એનો ઉપયોગ કરીએ અને એ જે ઓઇલ છે એને ટ્રાય કરે કે ત્યાંથી ઉપાડી લે કારણ કે ડાયરેક્ટ તમે કંઈ કરી જ ન શકો દરિયામાં અને એ જોવું પડે કે કયા કેમિકલ છે, એની ઇન્ટેન્સિટી કેટલી છે, એના પ્રમાણે આખી કેમિકલ પ્રોસિજર થઈ શકે. તો હમણાં થોડુંક એ પણ ન્યૂઝમાં હતું કે આપણા માટે એ હાનિકારક છે. તો કદાચ પર્યાવરણ કે એ રીતે કોઈ ક્વેશ્ચન પૂછાઈ શકે તો એમાં તમે આનું રેફરન્સ આપીને મેન્શન કરી શકો. જો આવા તમારા કોઈ પણ આવા રિલેટેડ ક્વેશ્ચન પૂછાય ને તમે આનો રેફરન્સ આપો ને તો મતલબ એવો થાય કે તમે થોડાક વધારે જાગૃત છો, તમે કરંટ અફેર્સ સાથે વધારે કનેક્ટેડ છો અને તમને ક્યાં કઈ વસ્તુ કનેક્ટ કરાવીની ખબર પડે. મીન્સમાં થશે એવું જ કે તમારી જેમ બીજા ઘણા બધાને આવડતું હશે કારણ કે તો જે પ્રિલિમ્સમાંથી મેઇન્સના સ્ટેજ ઉપર આવ્યો એટલે ત્યાં કોમ્પિટિશન વધારે ટફ હોય. પ્રિલિમ્સમાં શું હોય, ગમે એને ફોર્મ ભરી દીધા હોય, ખાલો ને એક્ઝામ દેવા જાય, જોયું જશે મેઇન્સમાં વારો આવશે તો. પણ મેઇન્સમાં જે લોકો સાથે કોમ્પિટિશન હોય ને ત્યાં એવું નહીં હોય. ત્યાં બધા મોટાભાગના લોકો છે એ વેલ ઇન્ફોર્મ્ડ હશે એટલે બધા પાસે માહિતી ખૂબ સારી હશે પણ તમે માહિતી કઈ રીતે રજૂ કરો છો ને એના પછી માર્ક્સ હશે. એટલે સ્કિલ એની હશે કે તમે કઈ રીતે કનેક્ટ કરી શકો છો એટલે તમે એના ઉપર જ વધારે સારા માર્ક્સ સ્કોર કરી શકો. એ પછી નીતિ આયોગે એક રિપોર્ટ બહાર પાડેલો છે એમએસએમઈ સેક્ટરમાં, એમાં પણ ખાસ કરીને મીડિયમ સેક્ટર માટે. એમએસએમઈ સર પણ તમને સમજાવશે કે કઈ રીતે કામ કરે છે. એમએસએમઈ છે એ ભારતની બેકબોન છે એટલે કરોડરજ્જુ છે ભારતની આખી જે જીડીપી છે એની. તો જે એમએસએમઈ સેક્ટર છે એમાં પણ જે માઇક્રો, સ્મોલ અને મીડિયમ, તો જે મીડિયમ સેક્ટર છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે
અને એમાં થોડાક અત્યારે ચેલેન્જીસ છે. ચેલેન્જીસ એ રીતે કે એ લોકો પાસે ફંડ ને બધી સુવિધાઓ નથી, તો સરકારે એને 5 કરોડની ક્રેડિટ ગેરંટી આપેલી છે, એટલે કે 5 કરોડ સુધીની એ લોકો લોન લઈ શકે બેંકમાંથી. એવા અમુક સ્ટેપ્સ લીધા છે, કારણ કે જેટલું આપણે એક્સપોર્ટ કરીએ છીએ, ટોટલ આખું MSME સેક્ટર આખું એક્સપોર્ટ જેટલું કરે છે ને, એમાં 40% એકલું ખાલી મીડિયમ સેક્ટર કરે છે. શું હોય કે માઇક્રોવાળા બહુ બધા છે MSMEમાં, ટોટલ આપણે કહીએ ને તો માઇક્રોની સંખ્યા ખૂબ વધારે છે, એનાથી ઓછી હોય મીડિયમની, અને એનાથી ઓછી હોય સ્મોલની, અને એનાથી સ્મોલ વચ્ચે આવે, મીડિયમની સંખ્યા સૌથી ઓછી હોય. તો જે મીડિયમ સેક્ટર છે એનું એક્સપોર્ટમાં બહુ મોટું યોગદાન છે. હવે જો એમાં ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે કે એના વેપારીઓ પાસે જો ફંડ ન હોય તો આપણા ઓવરઓલ એક્સપોર્ટ ઉપર અસર પડે. એટલે માટે સરકાર શું કરે કે જ્યારે ત્યારે જો મેં જ્યારે વાત કરી ને 2020 જે આત્મનિર્ભર ભારત, ત્યારે કોરોના વખતે MSME માટે સરકારે બહુ મોટું પેકેજ બહાર પાડ્યું હતું. લગભગ જે ટોટલ 21 લાખ કરોડનું પેકેજ હતું ને, એમાંથી 3 લાખ કરોડ MSME ને આપ્યા હતા. કારણ કે જો એ લોકોને ત્યારે જો ફાઇનાન્શિયલી તકલીફ આવી હોત ને, તો આખા દેશમાં જે છે એની અસર જોવા મળે. કારણ કે જો એના ઉપર જ અનઓર્ગેનાઇઝડ સેક્ટર બહુ મોટા લોકો જોબમાં એમ્પ્લોયમેન્ટમાં એના ઉપર ડિપેન્ડન્ટ હોય. હવે તમે વિચાર કરો કે એક મીડિયમ યુનિટ બંધ થાય અથવા તો એને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે તો એની ઉપર ડિપેન્ડન્ટ જેટલા પણ લોકો હોય એને રોજગારીની તકલીફ આવે. તો શું હોય કે આખી એક સિસ્ટમ ચેઇન રિએક્શન એનું જોવા મળે આપણને. તો એના કારણે સરકારે એમને આ એક લિમિટ આપેલી છે કે 5 કરોડ સુધીની એ લોકો ક્રેડિટ લિમિટ આપેલી છે કે ત્યાંથી એ લોકો લોન લઈ શકે. પછી આ એક છે, બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ ખાસ આપણે એક સામાન્ય માહિતી માટે. તમે આપણે જિયોગ્રાફીમાં ભણશું ને ત્યારે એવું આવશે કે ભારતની જે કોસ્ટલાઇન છે, આ બધા ફેક્ટ્સ છે કે ભારતની જે દરિયાઈ સરહદ છે, ટૂંકમાં દરિયાઈ સીમા છે, એ લગભગ 7,500 કિલોમીટર જેટલી છે. આવું વર્ષોથી ભણાવી છે. પણ હવે છે ને આમાં વધારો આવ્યો છે, તો આપણે એમ થાય કે દરિયાઈ સીમા વધી કેમ ગઈ, આવું કઈ રીતે પોસિબલ થાય? આપણે કંઈ નવી ટેરેટરી તો લીધી નથી, તો એની આપણે કોસ્ટલ લાઇન ગણવી પડે. તો અત્યારે હવે એવું કહેવાય છે કે લગભગ ભારતની જે કોસ્ટ લાઇન છે, એટલે કે દરિયાઈ સીમા છે, એ લગભગ 11,000 કિલોમીટર જેટલી છે. એનું કારણ એ છે કે પહેલાં જે વેથી આપણે જે પદ્ધતિથી દરિયાઈ સીમા માપતા હતા એના કરતાં હવે થોડુંક વધારે પ્રિસાઇઝલી માપીએ છીએ. એના કારણે કહી શકીએ કે જે જૂનો ડેટા હતો એ ખોટો છે એવું સાબિત થાય છે. ટૂંકમાં નવી ટેરેટરી આપણી પાસે નથી આવી, અથવા કંઈ નવું આપણે એમાં એડ ઓન નથી કર્યું, પણ શું છે થોડુંક પ્રિસાઇઝલી. કારણ કે તમે સમજો, તમારે કોઈ પણ વસ્તુ, હું અહીંયા સ્ટ્રેટ લાઇન દોરું તો એને માપવી બહુ ઇઝી હોય. હવે હું આવી લાઇનમાં દોરું અને પછી એને માપું કેટલા સેન્ટીમીટર છે તો બહુ વધારે તકલીફ થાય. એમાં જેટલું માઇક્રો પ્રિસિઝન લઉં ને, જેટલું માઇન્યુટલી અને પ્રિસાઇઝલી એને માપું ને, એમ મને ફેક્ટ જે છે, આંકડા છે, એમાં ફેરફાર જોવા મળે. એટલે બ્રિટિશર્સનો જે ડેટા હતો, જે વર્ષો પહેલાંનો હતો, એ સમયે પણ એવું કહેવાતું કે ભારતની જે ટોટલ કોસ્ટલ લાઇન છે, બ્રિટિશનો ડેટા હતો, બ્રિટિશર્સનો, ત્યારે એ લોકો 3400 કિલોમીટર કહેતા. તો વિચાર કરો કે 3400માંથી આપણે 7500 આવ્યા અત્યારે આઝાદ ભારતમાં, અને હવે એમાંથી 11,000. તો વસ્તુ શું છે કે આપણે એનું જે પદ્ધતિ છે માપવાની, એમાં ફેરફાર કર્યો છે. એના કારણે આપણને આ એક ફેરફાર જોવા મળે છે. એટલે બહુ કોમન ફેક્ટ હતો, એટલે શું કદાચ પૂછાઈ શકે કે આવી રીતે, બિકોઝ બહુ એક સામાન્ય ફેક્ટ છે. પછી સીનું જે પોપ્યુલેશન છે એની આપણે ઓલરેડી ગયા લેક્ચરમાં વાત કરી હતી, કરંટના વિડીયોમાં. પછી એ 20 નંબર ઉપર આવજો. ભારત એવું વિચારે છે કે રશિયા પાસેથી સીધા FSU જે 57 છે, જે 5th જનરેશન એરક્રાફ્ટ છે, એ લેવાની વાત છે. પણ હવે જ્યારે એનું એક આખું એક એક્સપો હતો, ડિફેન્સ એક્સપો, એમાં જ્યારે આપણે જોયા તો એમાં અમુક ચેલેન્જીસ જોવા મળ્યા છે કે જે 5th જનરેશનમાં હોવા જોઈએ એવા ફીચર્સ એમાં છે નહીં. તો ભારત વિચારે છે કે હવે પોતાનું 5th જનરેશન એરક્રાફ્ટ બનાવે, અને જે કહી શકે કે ડિફેન્સ મિનિસ્ટ્રી છે એને ટાર્ગેટ પણ આપી દીધો છે. પણ મિનિમમ ટાર્ગેટ DRDO રાખ્યો છે 2035નો. વિચાર કરો કે અત્યારે 2025નું વર્ષ છે, આપણે અત્યારથી કામ શરૂ કરી દઈએ તોય મિનિમમ જે પહેલું પ્રોટોટાઇપ તૈયાર થશે એ 2035માં થશે. તો ત્યાં લગભગ 6th જનરેશન એરક્રાફ્ટ કોઈના કોઈ બનાવી લીધું હશે, રશિયા, ચાઇના અથવા તો USA. તો બીજો એક પર્સપેક્ટિવ એ પણ ક્યાંક વાત ચાલે છે કે ભારત હવે 5th જનરેશન અત્યારે સ્કીપ કરી અને સીધું 6th જનરેશન ઉપર કામ કરવું જોઈએ કે કઈ રીતે નવું ડેવલપ થઈ શકે. હા, એના માટે બીજો ચેલેન્જ એ છે કે કોઈએ 6th જનરેશન બનાવ્યું નથી, તો એમાં કયા નવા ફીચર્સ એડ કરી શકાય. કારણ કે આપણી પાસે 5th હોય તો આપણે કહી શકીએ ને કે આમાં આટલું એડ ઓન કરીને નવું જનરેશન બનાવી શકાય. આપણી પાસે 5th જ નથી, તો એ પણ એક ચેલેન્જ છે. એટલે ડિફેન્સ એવી વસ્તુ છે કે જે બહુ કોમ્પ્લિકેટેડ હોય. તમારી પાસે કદાચ પૈસા રેડી હોય ને, ડિઝાઇનને બધું રેડી હોય ને, તોય બનતા ઘણો ટાઈમ લાગે. એટલે ડિફેન્સની કોઈ પણ વસ્તુ હશે ને, ડિફેન્સમાં આપણે જ્યારે ભણશું ત્યારે ડિસ્કસ કરશું, એ બહુ ચેલેન્જિંગ છે. અને એટલા જ માટે આપણી નેશનલ સિક્યુરિટી માટે આપણે જેટલું કરવું પડે ને એટલું કરવું ખાસ જરૂરી છે. પછી 21 નંબર ઉપર જોજો, તમિલનાડુએ એક સ્પેસ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરી છે. હવે ભારત સરકારે સ્પેસ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરી હતી વર્ષ 2023માં.
એમાં એવું છે કે સ્પેસ સેક્ટરમાં પણ પ્રાઇવેટ કંપનીઝ ઇન્ટ્રોડ્યુસ થાય અને એ લોકો પણ સારું એવું કામ કરી શકે એના માટે સરકારનો ઇનિશિયેટિવ હતો અને ભારત સરકારે લગભગ એમાં 10,000 કરોડ આપવાની ઘોષણા કરી હતી જે તે સમયે. અને આવી જ રીતે જે તે સ્ટેટ્સ છે એને પણ ડિક્લેર કર્યું હતું. તો કર્ણાટક, ગુજરાત અને એ પછી તમિલનાડુ અત્યારે ત્રીજું સ્ટેટ છે કે જેમણે આ સ્પેસ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત કરી હોય. એટલે થાય શું, ત્યાં કોઈ પણ સ્પેસવાળી નવી કંપની ટૂંકમાં સ્પેસના ફિલ્ડમાં કંઈ નવું એને બનાવવું હોય તો એના માટે અગેન પાછું PLI સ્કીમની જેમ સરકાર એને થોડુંક રિલેક્સેશન આપે, એને જે જમીન જોતી હોય તો એમાં થોડાક બેનિફિટ્સ આપે, ઓછા ભાવમાં જમીન આપી દે, એને ટેક્સમાં રાહત આપે. આ બધું કરીને શું હોય કે કંપનીઝને થોડીક રાહત મળે તો એ લોકો નવા બિઝનેસ સ્ટાર્ટ કરી શકે. પછી 22 નંબર ઉપર જોજો, ભારતે એક ફોરકાસ્ટ સિસ્ટમ નવી લોન્ચ કરેલી છે. ફોરકાસ્ટ સિસ્ટમ એટલે અગેન પાછું પર્યાવરણ સાથે જોડાયેલી, એટલે કે આપણું જે હવામાન હોય રોજબરોજનું એનું આપણે પ્રિસાઇઝલી માહિતી મળે એના માટેની એક આખી ફોરકાસ્ટ સિસ્ટમ છે. અને આ પ્રાઉડલી આપણે કહી શકીએ ગર્વથી કે આ એવી સિસ્ટમ છે કે જેમાં જેટલા પણ સેટેલાઇટ્સને બધું આપણે ઉપયોગ કર્યું છે એ ટોટલી ભારતમાં બનેલું છે. એટલે કે આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ છે એની સાથે જોડાયેલી વસ્તુ છે. અને આનું જે ડેવલપમેન્ટ કર્યું છે એમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટેરોલોજી પુણેની જે સંસ્થા છે એનો બહુ મોટો રોલ છે. અને જે આપણે અત્યારે જે કંઈ પણ તમે ન્યૂઝ જુઓ છો, જો તમને કદાચ યાદ હોય ને તો આજથી 7-8 વર્ષ પહેલાં ક્યારે હવામાન ખાતું એવી આગાહી આપતું ને કે આજે આમ થશે તો લગભગ ન થતું, બહુ બધા મજાક ઉડાવતા કે ભારતના હવામાન ખાતાનું તો કાંઈ વેલ્યુ જ નથી એમ. પણ હવે તમે જોશો ને છેલ્લા 1-2 વર્ષમાં તો એનું પ્રિસિઝન એટલે કે એની એક્યુરેસી છે ને એ ઘણી બધી વધી ગઈ છે. તો આ ફોરકાસ્ટ સિસ્ટમ જે નવી એડ ઓન થશે ને એ પછી આની એક્યુરેસી હજી વધારે સારી હશે. એટલે જેટલું આપણે ઇસરો અથવા તો કોઈ પણ આપણે અન્ય જે અવકાશને લગતા સેટેલાઇટ કે લોન્ચ કરીએ છીએ અથવા તો નવી સિસ્ટમ આવે છે એના કારણે જે આપણું સ્પેસ સેક્ટર છે અથવા તો આપણું જે વેધરનું કહી શકીએ કે હવામાન ખાતું છે એની કેપેબિલિટી પણ ઘણી બધી વધે છે. પછી 24 નંબર પર જોજો, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન છે. આ ભારત સરકારે શરૂ કર્યું છે 29 મેથી લઈને 12 જૂન સુધી આ ચાલશે. જો વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન એટલે નામ ઉપરથી આપણને પાછી ખબર પડી જાય કે કૃષિ માટે કંઈક પણ વિકાસની વાત છે. હવે આના અંતર્ગત છે એવું કે જેટલા પણ ભારતના ખેડૂતો છે એ લોકોને થોડાક એ લોકો જાગૃત થાય બધી રીતે, ટૂંકમાં એ લોકો થોડાક સાક્ષર થાય, એટલે કે ઘણા બધા પર્સપેક્ટિવ ઉપર આખું કામ કરવાનું છે. અને એની શરૂઆત થઈ છે ઓડિશાના પુરી જિલ્લો, જગન્નાથપુરી જિલ્લો છે ત્યાંથી, અને બધા સ્ટેટ્સને આમાં કવર કરવાના છે. અને જે મુખ્ય સંસ્થા છે એ છે ICAR કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. અને ભારતના લગભગ 1.5 કરોડ ખેડૂતો છે એ બધાને આમાં જોડવાના છે. હવે કરશે શું, તો એ લોકો માટે રિસર્ચ એટલે કે જે પાક છે એને કયો પાક લેવો જોઈએ, જે સોઇલ હેલ્થ કાર્ડ છે એના પ્રત્યે જાગૃત કરે, કયું ફર્ટિલાઇઝર વાપરવું જોઈએ, કઈ રીતે વાપરવું જોઈએ, ક્યારે કયો પાક એ લોકો માટે બેનિફિશિયલ છે, અથવા તો હવામાન છે એને જોતાં એ લોકોએ શું પરિસ્થિતિમાં કયું કામ કરવું જોઈએ, એ બધા માટે એ લોકોને જે છે જાગૃત કરવાના છે અને એની ઉપર આખું કામ કરવાનું છે. એ પછી આસિયાન GCC સમિટ થયેલી હતી. હવે આસિયાન આખું સંગઠન છે જે તમને સર પાછું ભણાવશે ઇન્ટરનેશનલ રિલેશનમાં. GCC એટલે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ છે, એટલે કે ગલ્ફના જે મિડલ ઇસ્ટના 7 દેશો છે એનો સમૂહ છે. તો એમાં બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને UAE આ 7 દેશો છે. એ બંને સાથે મળીને એક કોઓપરેશનમાં એક મિટિંગ કરેલી છે. હવે આ બેની મિટિંગ થઈ ને એમાં બીજો વાંધો ન હોય, પણ આ બંનેની મિટિંગ કરાવવામાં સૌથી મોટો રોલ છે ચાઇનાનો. ટૂંકમાં આ બંને સંગઠનોને મિટિંગમાં ભેગા કરેલા છે ચાઇનાએ. શું કામ? કારણ કે ટ્રમ્પે જે આ ટેરિફને બધું લગાવેલું છે તો આસિયાન જે દેશો છે એનું પણ એ લોકો સાથેનું કહી શકીએ કે ટ્રેડ ખૂબ સારો થાય છે અમેરિકાનો. અને બીજું જે ગલ્ફ છે, ગલ્ફના દેશો છે એ તો અમેરિકાના ખાસ બધા ભાઈબંધો છે, UAE ને સાઉદી અરેબિયા ને બધા, કારણ કે એની ડિફેન્સની બધી સિક્યોરિટી એ બધું એની પાસે છે. અને એ લોકો ક્રૂડનું જે કંઈ પણ પેમેન્ટ લે એ પણ ડોલરમાં લે છે. એટલે એ રીતે પણ એ બધા સાથી દેશો છે. હવે એ બધાને ભેગા કરીને ચાઇના એક નવું આખું સંગઠન તો ન કહી શકાય, પણ એક આખું અલગ એક ગ્રુપ ભેગું કરે છે. જેમ ભારતે ક્વાડ બનાવ્યું ચાઇનાને ઘેરવા માટે, એ રીતે ઓફિશિયલી ચાઇનાએ ભેગા કર્યા છે આ બધા દેશોને કે ટ્રમ્પના જે આવા હાઈ ટેરિફ છે એના ઉપર આપણે કંઈક કામ કરીએ અને એની અગેન્સ્ટમાં કંઈક એક આખો મોરચો ખોલીએ. તો એના માટે આખી સમિટ થયેલી હતી. એટલે કદાચ ઇન્ટરનેશનલ રિલેશનના પર્સપેક્ટિવથી કામમાં આવી શકે. પછી જેની હમણાં મેં વાત કરી, એટલે આનું જાજુ ડિટેલમાં હું નહીં કહું, AMCA પ્રોજેક્ટ છે ભારતનું, એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ. હવે અત્યારે આપણી પાસે તેજસ છે ને એ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે, LCA તેજસ, એનું નામ જ છે LCA તેજસ. તો હવે આપણે મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ બનાવવાનું છે, એટલે કે જ્યાં રેગ્યુલર આપણા ફાઇટર જેટ્સ હોય ને એની જેમ. તો એ પ્રોજેક્ટ બનાવવામાં જેમ મેં વાત કરી એમ કે 5th જનરેશન એરક્રાફ્ટ બનાવવાની વાત છે અને લગભગ એ બનતા 2035નો સમય આવી જશે. જે મેં ચર્ચા હમણાં ઓલરેડી કરી એ જ ચર્ચામાં છે. અને એના માટે જે કિંમત લાગશે ટૂંકમાં
જે પ્રોજેક્ટની કોસ્ટ છે, પછી બનાવવાની કોસ્ટ અલગ હો, આખું રિસર્ચ ને બધું પ્રોજેક્ટની કોસ્ટ છે એ લગભગ 15,000 કરોડ જેટલી થશે. તો એ પણ એક બહુ મોટી કોસ્ટ છે કે જે ભારત સરકાર સ્પેન્ડ કરવાનું છે. પછી 29 નંબર ઉપર સીધા આવજો. એઝવાલ કે જે મણિપુરની રાજધાની છે, ત્યાં એક આખું રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારે ડેવલપ કરેલું છે. આની પહેલાંના લેક્ચરમાં મેં વાત કરેલી હતી, તમને કદાચ ખ્યાલ હશે. આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં પહેલાં જ ન્યૂઝ એવા હતા કે આસામમાં જે સિલ્ચર હાઈવે છે એ શરૂ કરેલો છે આસામથી મેઘાલયને જોડવા માટે. નોર્થ ઇસ્ટ કહેવાય ને કે બહુ ક્રિટિકલ એરિયા છે, ટરેન છે ભારત માટે. ચિકન નેકની પણ મેં વાત કરી હતી, સિલિગુરી કોરિડોરની, કે ભારત માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને જે મોહમ્મદ યુનુસ હતા એને તો ઓફિશિયલી થોડા દિવસો પહેલાં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે ભારતનું જે ચિકન નેક છે એ અમે કેપ્ચર કરી લેશું ને એ બધી ટૂંકમાં હવા એ બધી વાતો કરી હતી. પણ ભારતે વર્ષોથી ત્યાં ડિપ્લોયમેન્ટ વધાર્યું છે અને ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ મજબૂત કર્યું છે. એના જ ભાગરૂપે જે મણિપુર છે, સોરી મિઝોરમ છે, ત્યાં પણ ભારતે આખી એક રેલવે લાઇન ઊભી કરેલી છે. હવે એ 51 કિલોમીટર લાંબી રેલવે લાઇન છે. વિચાર કરજો કે ઘણી વખત એવા બધા એરિયામાં આપણી જે કોસ્ટ છે કેટલી બધી જતી હોય. ભારતમાં આપણા લોકોને શું હોય કે આટલો બધો ટેક્સ ભરવાનો ને એટલા બધા ટેક્સનું શું થતું હોય છે, સરકાર પૈસા ખાઈ જાય છે ને, કરપ્શન થાય છે ને, આમ છે ને. જો કરપ્શન થાય છે એ આખી અલગ વસ્તુ છે, પણ ડેવલપમેન્ટમાં કેવડો રૂપિયો જાય છે ને એ આપણી કિંમત આપણે કલ્પના ન કરી શકીએ. હમણાં મેં તમને ખાલી કીધું કે એક ખાલી 5th જનરેશન એરક્રાફ્ટનું પ્રોટોટાઇપ બનાવવામાં, એટલે કઈ રીતે ફ્યુચરમાં બનાવવું ને એની ટેકનોલોજી આખી ડેવલપ કરવામાં 15,000 કરોડનો ખર્ચો થશે. એટલે આપણે ઘણી વખત શું વિચારતા હોય, છાપાવાળા એટલું નેગેટિવ ઘણી વખત આપે ને કે સરકારને તો કમાણીમાં ચાંદી જ ચાંદી છે, ઓલામાં ટોલ ટેક્સની એવડી આવક છે ને, ઓલી એવડી આવક છે ને, આનું જીએસટીની એવડી આવક છે ને. પણ તમે બજેટ જોશો ને તો તમને વાસ્તવિકતા ખબર પડશે કે હજી સુધી આપણે સ્વતંત્ર થયા એને 78-79 વર્ષ થયા, હજી આપણું બજેટ ખાધવાળું જ છે. ખાધવાળું બજેટ એટલે શું? આવક કરતાં જાવક વધારે છે. તો ભારતની સરકારને એટલી આમ ચાંદી ચાંદી જોઈને બધાની ઘરે આમ સોનાના સિંહાસન હોય તો ભારતનું બજેટ પણ એવું હોય ને કે આપણી જે આવક હોય એના કરતાં જાવક અડધી હોય કે 10% હોય કે 20% હોય, એવું હોવું જોઈએ ને એકચ્યુઅલમાં તો. પણ એવી વાસ્તવિકતા નથી. તો ઘણી બધી રીતે આપણે અલગ અલગ એનાલિસિસથી, અલગ અલગ પર્સ્પેક્ટિવથી કોઈ પણ વસ્તુને જોઈ જોઈએ. તો ખાલી આનું ઉદાહરણ આપું કે ખાલી 51 કિલોમીટર લાંબી રેલવે લાઇન છે, એનો ખર્ચો લગભગ 5100 કરોડ છે. એટલે કે દર કિલોમીટરે લગભગ 100 કરોડનો ખર્ચ. વિચાર કરી શકો, એક રેલવે લાઇનના 1 કિલોમીટરનો 100 કરોડનો ખર્ચ. શું કામ? કારણ કે નોર્થ ઇસ્ટનો ટરેન એવો છે કે ત્યાં તમે કંઈ પણ ડેવલપમેન્ટ કરો ને, આખો પહાડી વિસ્તાર, જંગલવાળો વિસ્તાર, ત્યાં તમારે પહેલાં એને મેન્ટેન, એક સાદો એક સ્ટ્રેટ લાઇન બનાવવા માટે પણ બહુ જાજો ખર્ચો કરવો પડે. પછી પણ જ્યારે તમે રેલવે લાઇન નાખો ત્યારે બધાએ ટ્રેનમાં ટ્રાવેલ કર્યું હશે, તો રેલવે લાઇનમાં જ્યારે પણ આપણે રેલવેથી જ્યારે પ્રવાસ કરતા હોય ત્યારે તમે જોશો કે બ્રિજ અથવા તો કહી શકીએ કે પુલ એ ઘણા બધા આવતા હોય. તો એ મફત થોડા બને. તો 51 કિલોમીટરમાં પહાડી વિસ્તારમાં ઘણા બધા બ્રિજ અને પુલને બધું બનાવવું પડે, અથવા તો ઘણી બધી વખત સુરંગ બનાવવી પડે. તો એ બધાનો ખર્ચો ખૂબ મોટો હોય. એટલે નોર્થ ઇસ્ટમાં સરકાર થઈ શકે એટલું ડેવલપમેન્ટ કરે છે. આની પહેલાંના લેક્ચરમાં આપણે અરુણાચલ પ્રદેશમાં ડેમની પણ વાત કરી હતી કે ત્યાં એક હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ માટે સરકાર ડેમ બનાવે છે, પણ ત્યાંના સ્થાનિક લોકોએ જેનો વિરોધ કર્યો હતો, કારણ કે એ લોકોની જમીન જે છે એમાંથી જતી રહી છે. તો એના કારણે નોર્થ ઇસ્ટ એક ખૂબ મહત્ત્વનો વિસ્તાર છે અત્યારે આપણા માટે, કે જેની સુરક્ષા અને ત્યાં ડેવલપમેન્ટ કરવું સરકારનું એક બહુ મોટી પ્રાયોરિટી છે. પછી 30 નંબર ઉપર આવજો. જે પોસ્ટ ડિપાર્ટમેન્ટ છે ભારતનું, જે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન અંતર્ગત આવે છે, એને 2 અલગ અલગ ઇનિશિયેટિવ શરૂ કર્યા છે. 2 અલગ અલગ પ્રોગ્રામ છે એમના પ્લેટફોર્મ. પેલું છે નો યોર ડિજીપિન અને નો યોર પિનકોડ. આ 2 અલગ અલગ પ્રોગ્રામ્સ છે. કે પિનકોડ તો લગભગ બધાને ખબર હોય, પણ છતાં પણ જે પિનકોડ છે એના માટેનો આખો પ્રોગ્રામ છે. અને બીજું છે ડિજીપિન. આ એક નવી વસ્તુ છે. આવી વસ્તુ છે કે તમારા કોઓર્ડિનેટ્સ, કે ટૂંકમાં આપણું જે ઘર હોય એ જો તમે એમાં નાખો તો તમને તમારો એક કહી શકીએ કે એક્ઝેક્ટ ડીજીપિન આપવામાં આવે. એટલે કે કહી શકીએ જે પિનકોડ એના જેવો જે કોડ આખો અલગ. એનાથી શું થાય કે કંઈ પણ ડિલિવરી કરવાની હોય કોઈ પણ વસ્તુની તો એ તમારી પ્રિસાઇઝલી જગ્યાએ થઈ શકે. તો આ એક આખું ઇનિશિયેટિવ સરકારે શરૂ કર્યો છે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં. અને આની પાછળ જે આખી ડીજીપીની જે ટેકનોલોજી અથવા એપ્લિકેશન છે એ ડેવલપ કરવામાં IIT હૈદરાબાદના છોકરાઓનો બહુ મોટો રોલ છે. જો બીજી એક સાઈડની આના સાથે રિલેટેડ વાત, ક્યારેય પણ કોઈ પણ વસ્તુ આપણે ભણતા હોઈએ ને એનું ઇમ્પ્લિમેન્ટેશન કેવું થાય છે એના ઉપર ડિપેન્ડ કરે કે આપણે ભણ્યા તો કંઈ ઉકાળ્યું કે નહીં. હવે IIT જેવી સંસ્થાઓ છે, IIT અથવા IIM, જો એ આવા પ્રોજેક્ટ્સ બનાવી અને સરકારને ટેકનોલોજી કે કોઈ પણ રીતે હેલ્પફુલ થાય છે, લોકોને હેલ્પફુલ થાય છે, તો એ એકચ્યુઅલમાં ભણ્યા કહેવાય. બાકી આપણે ખાલી ડિગ્રી લઈ અને ઘરમાં બહાર લખી નાખ્યું હોય, ઘણા બહાર લખાવતા હોય છે ગોલ્ડ મેડાલિસ્ટ ને એવું બધું ઘણું બધું, પણ એનો મતલબ શું? તમે એવું કાંઈ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે કે જે લોકો માટે કંઈ ફાયદાકારક થઈ શકે, તો કંઈક મતલબ હોય. આપણી લાઈફનો કંઈક ઉદ્દેશ હોવો જોઈએ. ખાલી તમે ખાઈ પીને મોજ કરીને વયા ગયા તો ઇટ્સ ઓકે, વાંધો નહીં, પણ તો પછી એવી બધી હવામાં ન રહે કે અમે કંઈક પ્રદાન કરીએ છીએ દેશ માટે. એકચ્યુઅલમાં તમે કરવું હોય તો આવું કંઈક કરી શકો કે ખાલી દેશ માટે નહીં, તમે તમારી જાત માટે પણ, કે તમને આમ પ્રાઉડ ફીલ થાય કે હાઈશ મેં કંઈક કોઈના માટે સારું કામ કર્યું. એ ફિલિંગ છે ને એના કોઈ પૈસા જ ન હોય.
તમે કોઈ દુનિયાનો રાજા બનાવી દે એની ફિલિંગ છે ને એ ન અપાવી શકે. તો વસ્તુ એ છે કે ભણતર છે એને તમે ક્યાં ઇમ્પ્લિમેન્ટ કરો છો. એટલે જ જે કોઈ પણ આ તમે બધા અત્યારે બેઠા છો તો ભવિષ્યમાં જ્યારે ક્યાંય પણ ગવર્મેન્ટ જોબમાં લાગશો તો મેઇન વસ્તુ એ છે કે તમે જ્યારે તમારું ઈમાનદારીથી કામ કરશો ને અને સામેવાળા માણસના ફેસ ઉપર જે હેપીનેસ હશે ને કે કોઈ 5-6 દિવસથી હેરાન થતો હશે અને એ તમારી પાસેથી કામ જઈને જશે એની જે એક્સપેક્ટેશન હશે, અત્યારે ઘણી બધી આપણામાં નેગેટિવ ઇમ્પેક્ટ છે કે સરકારમાં કામ નથી થતું ને બહુ વાર લાગે છે ને, એ જે માણસ ઉપર હેપીનેસ જોવા મળશે ને કે જેની તમે હેલ્પ કરી હોય એ સેલેરી કરતાં બહુ મોટી વસ્તુ હશે. સેલેરી ને પીએફ ને પેન્શન ને એ બધા વિચાર ત્યારે જતા રહેશે. તો મેઇન છે ને જીવનનો એક ઉદ્દેશ આ હોય એ હોવો જોઈએ ખાસ. ડન. એ પછી 31 નંબર ઉપર જોજો, એક મિથેન માટેનો રિપોર્ટ આવેલો છે કે ગ્લોબલી મિથેનનું જે લેવલ છે એ ઘટાડવા માટે શું શું કરવું જોઈએ. જો અગેન પાછું કહું કે મેઇન્સમાં ક્યાં આવી વસ્તુ હેલ્પફુલ થઈ ને 2023 મને યાદ નથી પેપર સોલ્યુશન મૂકેલું છે 23 અથવા તો 24નું હતું જોગ્રાફીનું. એમાં ક્વેશ્ચન પૂછ્યો હતો COPનો, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, જે આપણે ભણશું ક્લાઇમેટ ચેન્જમાં. એમાં મિથેન ઉપરનો જ ક્વેશ્ચન હતો, GHG એટલે કે ગ્રીન હાઉસ ગેસીસ ઘટાડવા માટે શું થઈ શકે. હવે આ ફેક્ટ જો આનો પ્રિલિમ્સમાં ક્યાંય ક્વેશ્ચન નહીં આવે એની હું ચેલેન્જ આપું છું. આજે 31નું જે આપણે વાત કરીએ છીએ ન્યૂઝની એ ક્યાંય પ્રિલિમ્સમાં નહીં પૂછાય. ડેફિનેટલી હું કહું છું કે નહીં પૂછાય, છતાંય ભણાવું છું. શું કામ? કારણ કે આના જ ફેક્ટ્સ તમને મેઇન્સમાં કોટ કરવામાં કામ આવશે. જો આની ખબર જ નહીં હોય તો આ ક્વેશ્ચન આવ્યો ને એટલે તમારા 10 માર્કનો ક્વેશ્ચન પ્રેમથી મૂકી દેવો પડે. અને તમે જો મેઇન્સમાં એક ક્વેશ્ચન મૂકો છો ને એટલે તમે રેસની વાર નીકળી ગયા એ સમજીને હાલવાનું. કારણ કે ત્યાં છે ને કોમ્પિટિશન 1-2 માર્કની હોય. કારણ કે ત્યાં પહેલી ચેલેન્જ હોય પેપર પૂરું કરવું. એટલે પેપર પૂરું થાય ને તો તમે સમજવાનું તમે હજી રેસમાં છો. જો તમારા પેપર પૂરા ન થયા હોય ને મેઇન્સમાં એકેય પેપરમાં એક ક્વેશ્ચન બાકી રહી ગયો એટલે સમજવાનું કે ભાઈ ચાન્સીસ ઓછા છે. પછી ભગવાન ભરોસે બધાના બાકી રહી ગયા હોય તો તમારો ચાન્સ લાગે એ અલગ વસ્તુ થઈ. બાકી મેઇન્સમાં એક ક્વેશ્ચન છૂટ્યો એટલે રેસમાંથી બહાર. એટલા માટે આ બધા ફેક્ટ જરૂરી છે. તો ઘણા બધા ન્યૂઝ મોટા ભાગે એવા હોય છે અથવા તો જે કરંટ અફેર્સમાં આપણે ડિસ્કસ કરતા હોઈએ એનો પ્રિલિમ્સમાં ક્યાંય રિલેટેડ ન હોય. પણ જો તમે મેઇન્સમાં અપિયર થાવ છો પાસ કરીને, પ્રિલિમ્સ પાસ કરીને, તો તમને કામ આવી શકે. તો આના જ રિલેટેડ GPSCની મેઇન્સમાં 10 માર્કનો ક્વેશ્ચન પૂછાયેલો હતો કે જે મિથેન છે એ રિડ્યુસ કરવા માટે કયા કયા પગલાઓ લેવાના છે. તો આ એમાંનું જ એક છે. હવે એવું છે કે મિથેન છે ને એ કાર્બન ડાયોક્સાઇડ જેવો જ છે, એનો મોટો ભાઈ છે. કાર્બન ડાયોક્સાઇડ તમે આજે એમિટ કરો ને એટલે કે આજે આપણે સ્કૂટર લઈને અહીંયાથી આવ્યા તો કાર્બન ડાયોક્સાઇડ જે માર્કેટમાં ફેલાણો વાતાવરણમાં એ 100 વર્ષ સુધી અહીંયા રહી. મિથેન છે ને એ 25 વર્ષ સુધી જ રહી. તો આપણને એવું થાય કે વાહ તો સારો કહેવાય ને, 25% ઓછો નુકસાનકારક. પણ કાર્બન ડાયોક્સાઇડ જેટલી ગરમી પેદા કરે ને એના કરતાં મિથેન ખાલી 28 ગણી પેદા કરે. એટલે એટલો બધો હાર્મફુલ છે. એવા ઘણા બધા બીજા ગ્રીન હાઉસ ગેસીસ છે જે આપણે પર્યાવરણમાં જોશું. તો મિથેન પણ એક બહુ નુકસાનકારક છે. તો મિથેનના સોર્સિસ ક્યાં ક્યાં છે? સૌથી પહેલો છે લાઇવ સ્ટોક એટલે કે જે કેટલ્સ એટલે કે જે પ્રાણીઓ હોય છે ને એનો સૌથી મોટો સોર્સ છે. બીજું છે ખેત ઉત્પાદનમાં, ખાસ કરીને ચોખાની ખેતી. અને જે સડેલું પાણી અથવા તો કચરો એ બધું હોય ને એમાંથી પણ મિથેન ધીમે ધીમે રિલીઝ થતો હોય. કચરો ને એ બધું ભેગું થાય ને ત્યાંથી પણ મિથેન રિલીઝ થાય. તો આ બધા બહુ મોટા સોર્સ છે. અને ભારતમાં એ જ બધા આ ત્રણેય જે મેં કીધા ને એ જ ત્રણેય મેઇન સોર્સ છે. કોઈ પણ દેશમાં આ જ મેઇન ત્રણેય સોર્સ હોય મિથેનના પ્રોડક્શનના, ટૂંકમાં મિથેન પ્રોડ્યુસ થવાના. તો એમાં કાપ મૂકવાની વાત છે. હવે ગ્લોબલ વિશ્વના બધા દેશોએ એવો ટાર્ગેટ મૂક્યો છે, આદર્શ ટાર્ગેટ, જે મને નથી લાગતું પૂરો થાય. અને એ વાત મેં આજથી વર્ષ દિવસ પહેલાં જે વિડીયો મેઇન્સના સોલ્યુશનમાં મૂક્યો ને ત્યારે કીધી હતી કે નથી લાગતું પોસિબલ. ટાર્ગેટ એવો છે કે 2020માં જેટલો મિથેન દર વર્ષે વાતાવરણમાં ફેલાતો હતો આખા વિશ્વના બધા દેશો ભેગા મળીને જે ફેલાવતા હતા એ હવેના 10 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં એમાં 30%નો ઘટાડો કરવો. એ કઈ રીતે પોસિબલ ન થાય? તમને એક સાદું ગણિત આપું. લાઇવ સ્ટોક એટલે કે જે પ્રાણીઓ મિથેનનું જે પ્રોડક્શન કરે છે, ઉત્સર્જન કરે છે. હવે ડેરી ઇન્ડસ્ટ્રી આખી પ્રાણીઓ ઉપર છે, યસ ઓર નો? નોનવેજ ઇન્ડસ્ટ્રી, મીટ ઇન્ડસ્ટ્રી આખી પ્રાણીઓ ઉપર છે. હવે એ બંધ ન થાય ત્યાં સુધી કેમ તમે મિથેન ઘટાડવાની કલ્પના પણ કરી શકો? એ સીધો 30%, 5-7%નો ટાર્ગેટ રાખો ને તો હજી આપણને એમ લાગે કે આદર્શ પરિસ્થિતિમાં ગમે એમ કરીને તમે ઘટાડશો. 30% શક્ય જ નથી. એક જ રીતે તમે ડેરી ઇન્ડસ્ટ્રી અથવા તો મીટ ઇન્ડસ્ટ્રીને તમે 30% ઘટાડો તો કદાચ શક્યતા રહી, બાકી તો પોસિબલ જ નથી. અને કાં તમે કચરાનું એવી રીતે નિકાલ કરો કે કચરામાંથી એક પણ વખત કોઈ પણ જગ્યાએ મિથેન રિલીઝ જ ન થાય, એવું શક્ય નથી. બધી આદર્શ વસ્તુ છે. તો પણ આપણી પાસે ફેક્ટ હોવા જોઈએ એટલે ખાસ કરીને રિપોર્ટ આપેલો છે. પછી 32 નંબર ઉપર જોજો, ભારતનું એક સૌથી પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનેલું છે. SEZ જેને કહેવાય છે. જે લોકો બિઝનેસ સાથે જોડાયેલા હોય એમને આમનો ખ્યાલ હોય SEZ શું છે. તો સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને ઘણી બધી રાહતો આપેલી હોય ઇમ્પોર્ટ ને એક્સપોર્ટ ને બધામાંથી જ્યારે પણ કરતા હોય, અને બિઝનેસમાં પણ ઘણી બધી એમના લોકોને ફેસિલિટીઝ એક્સ્ટ્રા આપતા હોય છે. તો જે આ સૌથી પહેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે SEZ હશે એ ભારતમાં છત્તીસગઢમાં રાયપુરમાં બનવાનું છે, નવા રાયપુરમાં. હવે આપણને એવું થાય કે છત્તીસગઢ જેવા દેશમાં
છત્તીસગઢ જેવા રાજ્યમાં જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જો આ એસીઝેડ બનતું હોય તો એક બહુ મોટી વાત કહેવાય. કારણ કે એ વિસ્તાર એવો છે કે જ્યાં કમ્પેરેટિવલી જે આર્થિક પરિસ્થિતિ છે અથવા તો કહી શકીએ કે સ્ટેબિલિટી છે એ ઘણી ઓછી છે બીજા જે કોસ્ટલ સ્ટેટ્સને એ બધાને બાદ કરીએ તો એના કારણે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ માહિતી છે. એટલે કદાચ ક્વેશ્ચનમાં પૂછાય ક્યાંક પ્રિલિમ્સમાં પૂછાઈ શકે એવી સંભાવના છે કે કયા સ્ટેટમાં બન્યું અથવા તો શેના માટેનું સૌથી પહેલું એસીઝેડ બન્યું. અને આ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જે એસીઝેડ છે એમાં જે બહારની જે કંપનીઓ છે ખાસ કરીને ગૂગલ, ઓપન એઆઈ, માઇક્રોસોફ્ટ, મેટા આ બધા ઇન્વેસ્ટમેન્ટ કરશે ડેટા સેન્ટરને બધું બનાવવા માટે. ભારતમાં એક્ઝિસ્ટિંગ અત્યારે કહી શકીએ તો લગભગ 450 જેટલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ છે અને એમાંથી 270 જેવા ઓપરેશનલ છે. બાકીના બધા હજી બને છે જેમાં અત્યારે બને છે એ રીતે. તો અલગ અલગ સેક્ટર્સ માટે ડેડિકેટ કરીને બનાવેલા હોય. તો અલગ અલગ સેક્ટર્સ માટે સ્પેસિફિક જે છે એ ઇકોનોમિક ઝોન્સ બધા બનાવેલા હોય છે. હવે 37 નંબર ઉપર આવજો. ભારત અને મોંગોલિયા છે એ બંને વચ્ચે મિલિટરી એક્સરસાઇઝ થયેલી છે અને નામ છે નોમેડિક એલિફન્ટ. જો મિલિટરી એક્સરસાઇઝના પણ ક્વેશ્ચન્સ મોટાભાગે પ્રિલિમ્સમાં પૂછાય છે કે કાં તો મિલિટરી એક્સરસાઇઝનું નામ પૂછે કે આ બે દેશ વચ્ચે કઈ થઈ હતી અથવા તો એક્સરસાઇઝ આપી અને નામ પૂછે કે આ કયા દેશ સાથે થઈ હતી. તો ભારત અને મોંગોલિયા એ બંને વચ્ચે લગભગ છેલ્લા 17 વર્ષથી આ એક્સરસાઇઝ થાય છે અને આ જોઈન્ટ મિલિટરી એક્સરસાઇઝમાં બંને વખત દર વખતે વારો હોય કે આ વખતે ભારતના લોકો મોંગોલિયા ગયા હોય તો આવતા વર્ષે એ લોકો અહીં આવે. દર વખતે રોટેશનમાં થતી હોય. તો આ વર્ષે ભારતના લોકો ત્યાં જવાના છે, ટૂંકમાં ભારતીય સેનાના લોકો. ગયા વર્ષે 2024માં એક્સરસાઇઝ મેઘાલયમાં થઈ હતી. જો કોઈ પણ પ્રોફેશન હોય ને એમાં સતત અપડેટ થવું ખૂબ જરૂરી છે. અને તમે વિચાર કરી શકો કે જે ખાસ કરીને ડિફેન્સ છે તો એ લોકોને યુદ્ધ તો ક્યારેક થવાના હોય અને આશા રાખીએ કે યુદ્ધ થાય જ નહીં. કારણ કે યુદ્ધ ખાલી આર્મીને આપણે એ લોકો લડે એના માટે ખાલી ન થતા હોય, એની સિવાય એમાં ઘણું બધું આપણું બીજું પણ નુકસાન થતું હોય. તો એ લોકોને જ ખાલી આમ કહેવાય ને કે એમનું પ્રોફેશનનો ઉપયોગ કરવાનો લાભ મળે એના માટે આપણે યુદ્ધની આશા ન રાખી શકીએ. તો એ લોકોને સતત અપડેટ થવું પડે અને કોઈ પણ પ્રોફેશનમાં જો તમે અપડેટ નથી રહેતા તો પછી તમે ફેંકાઈ જાઓ. અને આ તો ખાસ એવું પ્રોફેશન છે કે યુદ્ધ શરૂ થાય ને ત્યારે તમે યુદ્ધની તૈયારી કરવા ન બેસી શકો. એક અંગ્રેજી કહેવત છે, મને નામ ભૂલાય છે, ટૂંકમાં એક્ઝેક્ટ મને વર્ડ્સ ભૂલાય છે. એવું કહેવા માંગે છે કે યુદ્ધની તમે તૈયારી શાંતિના સમયમાં જ કરી શકો. ટૂંકમાં યુદ્ધ જે છે ને એ શાંતિના સમયમાં જ લડી શકો. એવા કહેવા એવું માગે છે કે તમે જો યુદ્ધના સમયે એની તૈયારી કરવા બેસો તમે કોઈ દિવસ ભેગા ન થાવ, પહોંચી જ ન શકાય. તો આ બધો સમય એવો હોય કે જે તે સમયે આખા વર્ષમાં ભારતની કોઈ પણ અલગ અલગ બીજા ઘણા દેશો સાથે મિલિટરી એક્સરસાઇઝ થતી હોય. એમાં આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટગાર્ડ ઘણા બધા લોકોની હોય. તો એના કારણે શું હોય કે એ લોકો સતત અપડેટ રહી કોમ્બેટ ઓપરેશન કઈ રીતે કરવા એમાં કરતા જ હોય કે ટાર્ગેટને કઈ રીતે હિટ કરવો એ બધાની પ્રેક્ટિસ કરતા હોય. કારણ કે આખું વર્ષ એ લોકો કરે શું નહીં તો આવી રીતે પ્રેક્ટિસીસ, એક્સરસાઇઝ અથવા તો કહી શકીએ કે ટ્રેનિંગ એ લોકોની સતત શરૂ હોય. તો જ જે છે જે યુદ્ધનો સમય હોય જે આપણે જોઈએ લગભગ 2-3 દિવસ તો એ લોકો એમાં સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકે. સચિન હોય કે કોઈ પણ પ્લેયર હોય, સચિન તો રમતો નથી એટલે પણ મોઢામાં એક્ઝામ્પલ સચિનનું જ આવી જાય. ક્રિકેટનું દેવું હોય ને ત્યારે હવે એવું સમજે કે ભાઈ વર્લ્ડ કપ આવશે ત્યારે રમશું, હાલો ને પ્રેક્ટિસ શું કરવાની હોય, મેચ આવે તે દિવસે રમી નાખે એટલે થઈ ગયો. ક્રિકેટ રમતા તો આવડે જ છે તો એ ન ચાલે ને, પ્રેક્ટિસ સતત કરવી જરૂરી છે. તો જે મેચ છે એમાં સારું પરફોર્મન્સ આપી શકે. અને સેમ તમારા બધા માટે એવું જ છે કે એક્ઝામ આવે ત્યારે વાંચી નાખશો એવું કરો તો કોઈ દિવસ ભેગું ન થાય. તો આપણે શેરીના બહુ સારા ક્રિકેટર બની શકીએ પણ જે નેશનલ લેવલ ઉપર રમવામાં વારો આવે એમાં પછી આપણું નામ ન હોય. એનો મતલબ શું થયો કે પાસ કેન્ડિડેટ્સના લિસ્ટમાં આપણું નામ ન હોય. તમને માર્ક્સ તો મળે, 0 માર્ક ન આવે. તમે એક્ઝામની પહેલાં તૈયારી કરો એટલે 0 કોઈ ન આવે. એટલે શું થયું, તમે તમારી શેરીમાં રમી શકો એટલે કે સારા એવા માર્ક્સ સ્કોર કરી શકો પણ પાસિંગ કેન્ડિડેટમાં લિસ્ટમાં નામ ન હોય. તો આ રીતે મિલિટરી એક્સરસાઇઝ એક હતી. એ પછી પહેલાં એક છે ને છેલ્લા આવી જાજો 43 નંબર ઉપર, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે જીડીપીનો. 43 નંબર ઉપર એક રિપોર્ટ આપેલો છે. રિપોર્ટ તો ન કહી શકાય, એક એનાલિસિસ છે કે ભારત હવે 4th લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ગયું છે. હવે આ થયું ને એટલે અલગ અલગ મંતવ્યો જોવા મળ્યા, અલગ અલગ ઓપિનિયન્સ હતા. સરકારની ફેવરવાળા લોકોએ એવું કહેવા માંડ્યા કે જોયું આપણે 4th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયા. અગેન્સ્ટવાળા એવું કીધું કે આપણે 4th લાર્જેસ્ટ ઇકોનોમી છીએ પણ પર કેપિટા ઇન્કમમાં આપણે હજી પાછળ જ છીએ. હવે કોઈ પણ વસ્તુ હોય ને એને આપણે ન્યુટ્રલી જોવાની હોય કારણ કે આપણે અંદરથી આપણે કોઈ પણ માણસને આપણે કોઈ પાર્ટીને વોટ દેવા જવાના જ છીએ. પણ સરકારના અંગ તરીકે જ્યારે પણ આપણે સર્વિસીસમાં જવાના હોય અથવા તો એમને પણ છીએ ત્યારે આપણી પાસે પહેલાં એક ન્યુટ્રલ ઓપિનિયન હોવો જોઈએ. પરિસ્થિતિને જોઈને કોણ ક્યાં છે, કોની સરકાર છે એ બધું સાઈડમાં મૂકીને પરિસ્થિતિ શું છે એ પહેલાં જોવાની હોય. તો એક નેટમાં જ તમને ટ્રાય કરવું કે શું છે કે સારી રીતે બતાવી શકાય. જો અહીંયા છે ને લિસ્ટ આપેલું છે કે વર્લ્ડમાં અત્યારે કયા દેશ જીડીપીમાં કેટલા નંબર ઉપર છે. યુએસએ સૌથી પહેલાં દેખાશે, $30 ટ્રિલિયન જેવી ઇકોનોમી છે ને ટોટલ જીડીપી છે.
અને એની પર જે કેપિટા ઇન્કમ છે એ આપેલી છે $1,000, એટલે કે આ $89,000 જેવી એ લોકોની પર કેપિટા ઇન્કમ છે. એટલે કે દરેક યુએસએનો નાગરિક આપણે એની ટોટલ જે જીડીપી છે ને પર પર્સનમાં ડિવાઈડ કરીએ તો લગભગ $89,000 થાય. બીજા નંબરે છે ચાઇના, લગભગ $19 ટ્રિલિયન, એટલે અમેરિકા કરતાં લગભગ કહી શકીએ કે ત્રીજા ભાગની એની ઓછી છે, ટૂંકમાં 30% જેવી ઓછી છે એનાથી. અને પર કેપિટામાં એ પણ લગભગ $14,000 છે. ત્રીજા નંબરે જર્મની, કે જેને હમણાં આપણે બહુ જલ્દી ઓવરટેક કરી લેશું, તો એ છે લગભગ $4.74 ટ્રિલિયન, અને એની પણ પર કેપિટા ખૂબ સારી છે, 55,000 જેવી. ચોથા નંબરે છે ભારત, કે ભારત હવે આવી ગયું છે, એટલે જો અહીંયા 4.19 બેમાં સાથે બતાવેલા છે, કારણ કે એ જો ડેઈલી ફરતું હોય, એટલે એવું ન હોય કે તમે થઈ ગયા તો થોડોક ટાઈમ એવું રહી કે આગળ પાછળ જોવા મળે, પણ પછી 5-6 મહિના જાય એટલે પાછું ન્યુટ્રલ થઈ જાય. હવે બેમાં જો તમને અહીંયા 4.19 જ દેખાશે $1 ટ્રિલિયન ઇકોનોમીમાં. અહીંયા બહુ જાજો ફેરફાર છે, કારણ કે ભારતની કહી શકીએ કે પર કેપિટા ઇન્કમ છે એ $2,880 છે, એટલે લગભગ તમે $3,000 ગણો પર કેપિટા. જ્યારે એટલે લોકો શું કહેતા હતા, જે વિરોધ કરતા હતા, એ કે જે જાપાનને આપણે પાછળ રાખ્યું ને 5મા નંબરે, એની પર કેપિટા આપણા કરતાં 10 ગણી વધારે છે. તો એ સાચા જ છે, 3,000 ને 33,000 છે, સાચા નહીં, 11,000 ગણી, ટૂંકમાં 11 ગણી વધારે છે. પણ તમે સમજો કે તમે ટાર્ગેટ એવું રાખો પર કેપિટા તો જે આપણી વૈધી જ નથી, પણ તમે એક સાવ લોજિક વિચારો, અહીંયા પર કેપિટા તમે 3,000 છે, તમે શું કહો કે સારી ઇકોનોમી કોને કહેવાય? 3,000નું 10,000 થઈ જાય તો આપણે સારા ડેવલપમેન્ટમાં આવી ગયા એવું કહેવાય? તો અહીંયા 10,000 થાય તો શું અહીંયા કંઈ ફેરફાર જ ન આવે એવું બને? બટ ઓબ્વિયસ છે ને, અહીંયા 10,000 થાય તો આપણે આ રેન્કમાંનાથી ઉપર તો જઈએ કે ન જઈએ? તો ટાર્ગેટ તો ઓબ્વિયસલી સરકારનો આ જ હોય કે આ પર કેપિટા જે છે ને એમાં વધે. પણ પર કેપિટા વધશે તો એવું હોય કે પર કેપિટા વધ્યા રાખે અને ટોટલ જીડીપી વધે જ નહીં? પોસિબલ છે? એટલે એવી સાવ ફાલતુ વાતો કરતા હોય. આપણે જો કોઈ સરકારની ફેવર નથી કરતા, પણ એમાં એવું છે કે જ્યારે આજથી 3-4 વર્ષ પહેલાં મોદીજી એવું કીધું હતું ને, જ્યારે આપણી ભારતની ઇકોનોમી હતી લગભગ $2 ટ્રિલિયન જેવી, 2.2, ત્યારે એવું કીધું હતું કે 2028-2030નો એને ટાર્ગેટ આપ્યો હતો કે આપણે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી હશું ને, $5 ટ્રિલિયન આપણી ઇકોનોમી હશે. તો બધાને એવું લાગ્યું ફાંકા મારે છે, 2 થી 5 જવામાં કેટલો ટાઈમ લાગે, ડબલ થયું, 2.5 ગણું થયું. પણ ત્યારે કોઈએ છે ને, આમાં શું છે, ભણવાવાળા લોકો તો છે નહીં, ખાલી સોશિયલ મીડિયામાં ફોરવર્ડ કરવાવાળા લોકો છે. હવે એને તો જોયું હોય ને, તો સરકારમાં છે, એના ઘણા બધા લોકોએ જોયું હોય, અને આ ડેટા કાંઈ એવો નથી કે મેં એમ સિક્રેટ વેબસાઇટ ખોલી હોય, બધા પાસે અવેલેબલ છે. ત્યારે આપણે ક્યાં, તમે એમ કીધું કે $2 ટ્રિલિયન આસપાસ. તો તમે જો ટોટલ ટોપ કહી શકીએ કે પહેલાં 2ને બાદ કરો ને તો બાકી બધા 5ની અંદર જ છે. ત્રીજાથી લઈને 10મા સુધીના કોઈ $5 ટ્રિલિયન સુધી છે જ નહીં. તો એનો ટાર્ગેટ એને ખબર જ હતી, આરામથી પહોંચી જશું. અને 2025માં આપણે અહીંયા 4.19 છે, તો મને નથી લાગતું કે 2030નો વારો આવે, લગભગ 27-28માં પહોંચી જશું અહીંયા થર્ડ લાર્જેસ્ટમાં. કારણ કે હવે આમાં પોઈન્ટમાં બહુ જાજો ફેર નથી લ્યો, 0.50નો જ ફેર છે, $2.5 ટ્રિલિયન ભારત અને જર્મનીમાં. ત્યારે પાછા રોદના બધા એ જોશો અહીંયા પહોંચશે ને, એટલે કે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયા, પણ જે પર કેપિટામાં પાછળ છે એ રહેવાના જ છે. તો તમે જો એમ તો ચાઇનાવાળા એવું જ કહે ને કે આપણે જો સેકન્ડ લાર્જેસ્ટ ઇકોનોમી છીએ, પણ અમેરિકા કરતાં પર કેપિટામાં હજી આપણે 5 ગણા પાછળ છીએ. તો એ તો રહેવાના જ છે, એમાં બે મત જ નથી. ભારતની વસ્તી એવડી છે તો એ કોઈ દિવસ થવાનું જ નથી. એ થશે પણ એને થતાં વાર લાગશે. તો બધી રીતે જોવું પડે. એટલે શું હોય કે આપણે કોઈ પણ વસ્તુને કઈ રીતે જોઈને એના ઉપર છે. તો ભારત ઓફિશિયલી કહી શકીએ કે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બની ગયું છે. આમ લગભગ જીડીપીના ડેટા છે ને સાથે નથી આપ્યો. આજનું જ ઘણા બધા ન્યૂઝપેપર્સમાં રિપોર્ટ હતા કે ભારતનો જીડીપી છે એ 4 વર્ષના તળિયે પહોંચી ગયો, 6.5%. પણ તો અત્યારે આખા વર્લ્ડમાં સૌથી વધારે છે. 6.5% જીડીપીનો ગ્રોથ રેટ છે ને એ ચાઇનાનો નથી. ચાઇના તો સેકન્ડ લાર્જેસ્ટ છે ને, તો એનો તો 20-25% હોવો જોઈએ ને, એનો 4% છે. એટલે એના જેવું થયું કે ક્લાસમાં કોઈ છોકરો છે એ 60% પહેલો નંબર આવે ને તો એને પપ્પા એને મારે કે ખાલી કેમ 60% આવ્યા, બરાબર બીજા કોઈ 60 નથી આવ્યા, 60% પહેલો નંબર છે તો 60% સારા કહેવાય ને. એનો મતલબ શું થયો, પેપર અઘરું હતું, ઇકોનોમીની સ્થિતિ અત્યારે અઘરી છે, અર્થતંત્રની બધી હાલત આખા વિશ્વમાં વૈશ્વિક તંત્ર અત્યારે બહુ અઘરી પરિસ્થિતિમાં છે. તો અમેરિકા તો ફર્સ્ટ નંબરે છે ને, તો એનો તો સૌથી વધારે હોવો જોઈએ ને, એનો 1% છે, ખાલી 1% છે, 1.5% જીડીપી ગ્રોથ રેટ. તો જોવાનું એ ન હોય કેટલો ગ્રોથ થયો ને એ જોવાનું હોય. તો હજી વર્લ્ડમાં હાઈએસ્ટ જ છીએ ગ્રોથ રેટમાં આ વર્ષે પણ. એટલે શું હોય કે તમને કોઈ વસ્તુ કઈ રીતે દેખાડે ને એના ઉપર છે બધું. એટલે અગેન પાછું મેઇન ફરીને વાત એ જ છે કે અત્યારે 4 નંબર ઉપર છીએ, બહુ જલ્દી લાગે છે કે 1-1.5 વર્ષમાં થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બની જશું. ઇકોનોમી તો બની જશું, પણ પછી આપણે કઈ રીતે પરફોર્મ કરવું એ આપણી ઉપર છે. કે પછી આપણે આખા વર્લ્ડમાં આપણો જે ભારત દેશ છે એનું નામ કઈ રીતે વધારે સારી રીતે ઉજાગર કરી શકીએ એ પછી બધું આપણી ઉપર છે. એ પછી 39 નંબર ઉપર આવજો પાછળ. ભારત સરકારે એક ઇનિશિયેટિવ લીધો છે. 2 જાતની સ્કીમ હોય, એની પણ પહેલાં પણ ચર્ચા કરેલી હતી. એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હોય અને એક સેન્ટ્રલ સ્પોન્સર્ડ સ્કીમ હોય.
સેન્ટ્રલ સેક્ટર સ્કીમ હોય ને એ બધામાં 60-40નો રેશિયો ને ઓલામાં 100% એ રીતે હોય છે. પણ સરકારે કર્યું શું કે આ જે કંઈ પણ આપણે યોજનાઓ લઈ આવીએ છીએ એનો પબ્લિક સુધી કઈ રીતે લાભ પહોંચે છે અથવા તો કેટલો પહોંચે છે ને એનું એનાલિસિસ કરવું જોઈએ. જો જ્યારે પણ કોઈ ખર્ચો કરતા હોય ને ત્યારે એનું આઉટપુટ મળે છે કે નહીં જોવું પડે. તો એ જ રીતે એટલે પણ સરકારે કે એટલા આપણે કરોડો રૂપિયા યોજનાઓમાં આપીએ છીએ, કેન્દ્ર સરકારની હોય કે જે તે રાજ્ય સરકારની હોય, એમાં એટલા બેનિફિટ્સ, એટલી સબસિડીને બધું આપીએ છીએ, તો એનો એકચ્યુઅલમાં પબ્લિક સુધી લાભ પહોંચે છે. હવે તો ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફર થઈ ગયું છે એટલે કરપ્શન થવાના ચાન્સીસ બહુ ઓછા થઈ ગયા છે. પણ છતાંય થોડું ઘણું થતું હોય તો એવું જોવા માગે છે કે આપણે જેટલા રૂપિયા આપ્યા હોય, અલોટ કર્યા હોય, એ એટલા જ રૂપિયા ત્યાં પહોંચે છે કે નહીં. તો એના માટે આખું 5 વર્ષ સુધી આખું એનાલિસિસ ચાલશે. તો એપ્રિલ 2026થી શરૂઆત થશે આની, આવતા વર્ષથી. અને સરકાર 5 વર્ષ સુધી એનાલિસિસ કરશે કે જેટલી પણ યોજનાઓ છે એનો લાભ કેટલો ક્યાં લોકો સુધી પહોંચે છે. એક છેલ્લું 40 નંબર ઉપર જોઈએ ને પછી પૂરું કરીએ, પછી આમાં કંઈ આગળ જાજુ છે નહીં. એક અગેન પાછો એક સર્વે જ છે, નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ છે, એનો એક સર્વે આવેલો છે ટેલિકોમ માટેનો, કોમ્પ્રિહેન્સિવ મોડ્યુલર સર્વે ટેલિકોમ. એટલે કે ભારતમાં લોકો જે આપણે અત્યારે જે કરીએ છીએ યુટ્યુબમાં મૂકશું તો એની સાથે જોડાયેલી વસ્તુ કે કેટલા લોકો ફોનનો ઉપયોગ કરે છે, મોબાઈલ ફોનનો, અને ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરી વિસ્તારના એના પર્સન્ટેજ કેટલા છે. તો ડેટા બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને લગભગ તમને એક્સપેક્ટેડ જ હશે, બહુ નવાઈ નહીં લાગે ડેટા જોઈને. હવે જો પાછું એક થોડુંક રિલેટ કરાવું. આની પહેલાં જે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ આવ્યો ત્યારે મેં કીધું હતું, ખબર છે કે આખા વર્લ્ડના ખાલી 5000 જર્નલિસ્ટને ભેગા કરી અને નક્કી કરી લીધું કે ભારત પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં 151માં નંબરે છે. આખા વર્લ્ડમાં 800 કરોડની વસ્તીનો ડેટા આપ્યો 5000 લોકોએ. ટૂંકમાં એનો ઓપિનિયન 5000 લોકોનો હતો. ભારતની 145 કરોડની વસ્તી, કારણ કે ભારતનો જ આ સર્વે છે. તોય નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ છે ને એણે લગભગ 35000 લોકોનો આ સર્વેમાં એને એ લોકોએ ભાગ લીધો હતો. વિચાર કરો, 800 કરોડના સર્વેમાં 5000 ભાગ લી અને 145માં તોય આપણે જાજી સેમ્પલ સર્વે સાઇઝ હતી. આ પણ ઓછી કહેવાય. પણ તોય વિચાર કરી શકો કે કેટલા એ રિપોર્ટ બાયસ્ડ બને છે. હંગર ઇન્ડેક્સ હોય કે આ જે કોઈ પણ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ હોય કે કોઈ પણ હોય, હેપીનેસ ઇન્ડેક્સ, આ બધા આવી રીતે બાયસ્ડ હોય છે મોટા ભાગે. તો એવું કહેવા માગે છે કે રૂરલ એરિયા એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 51% મહિલાઓ પાસે મોબાઈલ નથી. એટલે થોડુંક પરિસ્થિતિ સારી ન કહેવાય. જ્યારે પુરુષોમાં 80% લોકો પાસે મોબાઈલ ફોન છે. એ ઉપરાંત શહેરની પરિસ્થિતિ કહીએ તો શહેરોમાં તો કંઈ ચિંતા જેવું હોય જ નહીં. લગભગ 90% પુરુષો પાસે અને 86% મહિલાઓ પાસે મોબાઈલ ફોન્સ છે, અને એમાં પણ ખાસ કરીને સ્માર્ટફોન્સ. અને ઇન્ટરનેટ ફેસિલિટીની વાત કરીએ તો લગભગ ગ્રામ્ય વિસ્તાર છે એમાં 76% મહિલાઓ ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું જાણે છે અથવા તો એમને ખ્યાલ છે અથવા તો ક્યારેક ઉપયોગ કર્યો છે. અને 89% પુરુષોએ ઇન્ટરનેટનો ઉપયોગ કરેલો છે છેલ્લા 2-3 મહિનામાં, કારણ કે ક્વેશ્ચનરી રીતે સેટ કરેલી હોય તો 3 મહિનામાં ક્યારેક તો નેટનો ઉપયોગ કર્યો જ હોય. હવે જે સમયગાળો છે એ પ્રમાણે ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર. અને એ જ વસ્તુ શહેરી વિસ્તારમાં કહીએ તો લગભગ 95% મહિલાઓએ છેલ્લા 2-3 મહિનામાં મોબાઈલ ફોનનો ઉપયોગ, ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો તો પોસિબલ જ છે, કાંઈ નવી વાત છે જ નહીં. મતલબ કહેવા શું માગે છે કે ભારતમાં સ્માર્ટફોન અને ખાસ કરીને ઇન્ટરનેટ એની રીચ ઘણી બધી વધી છે. એટલા માટે જ અત્યારે ઇન્ફોર્મેશનનો કહી શકે કે યુગ છે, ક્રાંતિ છે. એના માટે ખાસ કરીને ઇન્ટરનેટ ફેસિલિટી અને મોબાઈલ ફોન હોવા જરૂરી છે. તો હવે છે ને મોબાઈલ ફોન ન્યૂ નોર્મલ થઈ ગયા છે. હવે કોઈ બાળક છે 10મું 12મું પૂરું કરે ને એમ કે એના પેરેન્ટ્સને મને ફોન લઈ દો, તો હવે ના પાડી શકે એવું છે જ નહીં. કારણ કે આખા ગામ પાસે ફોન છે, તે માગવાનો છે ને તમારે લઈ દેવાનો છે. તો એના કારણે જે સ્માર્ટફોન્સ છે એની રીચ ઘણા બધા લોકો સુધી વધી છે. તો એક ખાલી રિપોર્ટ હતો, તમારે ક્યાંક અગેન પાછા ફેક્ટ્સ ક્યાંક કોડ કરવા હોય કે ડિજિટલ ક્રાંતિનો અથવા તો ડિજિટલ ઇન્ડિયાનો કંઈ ક્વેશ્ચન પૂછે કે કેટલું સફળ છે અથવા તો કેવા ચાન્સીસ છે ફ્યુચરમાં થવાના, તો તમે આનો રિપોર્ટ કોડ કરી શકો કે આટલા બધા લોકો પાસે ઇન્ટરનેટ ફેસિલિટી છે તો ડિજિટલ ઇન્ડિયા અથવા તો જે ડિજિટલ પેમેન્ટ થાય છે એ ખૂબ સારી રીતે થઈ શકે અને એમાં કોઈ પણ જે છે અવરોધ ન આવી શકે. તો આ રીતે તમે એને રિપ્રેઝન્ટ કરવામાં ઉપયોગ કરી શકો. તો આટલા ન્યૂઝ હતા કરંટ અફેર્સમાં આ વખતે. તો અહીંયા આપણે આ લેક્ચર પૂરો કરીએ છીએ. વિડીયોને લાઇક જરૂરથી કરજો અને કોમેન્ટમાં આપના કોઈ પણ પ્રતિભાવ હોય તો એ જરૂરથી જણાવજો. આપને વિડીયો કેવો લાગ્યો એ પણ જણાવી શકો છો. સાથે વિડીયોને શેર કરવાનું ખાસ ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ધન્યવાદ.